એ જાણે કરીને બધા એ ભેગા થાય છે ત્યારે એ જાણે કરીને પ્રભાત ફેરીમાં ભેગા થયા, શરીરે કરીને નથી ભેગા થયા. શરીર તો એનું માધ્યમ છે જ, શરીર તો આવ્યું જ તે, પણ એને કોણ ઉઠાડીને લાવ્યું કે આજે પ્રભાત ફેરીમાં જવું છે? આજે શનિ રવિ છે તો આપણે છે એ સવારમાં આ ગ્રંથ વાંચન હશે એમાં જવું છે તો આપણી બધાની જાણ એક થાય છે. આપણી જાણ એક થવા મળી તો એવી રીતે જાણથી એક થવાની શરૂઆત થાય. અહીંયા ભક્તિભાવથી આપણી જાણ એક થાય, પછી ગ્રંથ વાંચન કરી એટલે જાણ છે એ સૂક્ષ્મ થતી જાય, અને એ જાણ સૂક્ષ્મ થતી જાય એટલે એ જાણનું રૂપાંતર આત્મભાવની અંદર થવા મળે, સૂક્ષ્મ થાય. ઓર જાણ બધી જ રહેવાની છે, અને છેલ્લી જાણ છે એ અંશભાવની થઈ જાય. હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, તો આવી રીતે મળી રહે સબ સંત સજની. આવી રીતે જુદી જુદી રીતે બધા મળતા હતા, મળે રહેતા હતા, કે કેટલાય જન્મો ફરીને થાકી ગયા હતા, કે જે આખરી જ્ઞાન કયું કહેવાય? જે મારા સ્વરૂપનું કહેવાય. સત્ય સ્વરૂપ આત્મા નથી, સત્ય સ્વરૂપ કૈવલના અંશ છે આપણે, એ છે. તો કે સત્ય સ્વરૂપનું જ્ઞાન એ અમને મળે એટલા માટે આ લોકો અહીંયા આવ્યા હતા, કે અમને આગળનું કંઈ ખબર પડે. કોઈ પણ જ્ઞાન કોઈને કહેવું હોય, સમજાવવું હોય તો યુક્તિપૂર્વક સમજાવો તો એને વ્યવસ્થિત સમજાય. તમે યુક્તિપૂર્વક ન સમજાવો તો એને વ્યવસ્થિત ન સમજાય. ઘણી વખત એવું બને કે આપણે એને કીધું હોય ને તો એ કરે ખરા, પણ જે યુક્તિથી કરવાનું હોય ને એ ન કરે. ઊંડા છે કે આપણું સ્વરૂપ આપણને ખબર જ નથી. શરીરને હું સમજુ છું, શરીર સિવાય આ શરીરને ચલાવનાર હું છું એને હું સમજી નથી શકતો. એટલે એટલું ઊંડું છે, એ યુક્તિપૂર્વક ન સમજાવે, ભેદપૂર્વક ન સમજાવે તો એ સમજાય નહીં. તો ત્યાં સુધીની આ મશીનની અંદર વ્યવસ્થા કરી અને એવું સરસ બનાવ્યું છે તો કે આ મશીન જેની બનાવ્યું છે ને એને જે ચલાવે છે એ કેવો, તો કે આ મશીનની કદાચ ખબર પડી જાય. કાનના ડૉક્ટરને કાનની ખબર પડે, નાકના ડૉક્ટરને નાકની ખબર પડે, આંખના ડૉક્ટરને હાડકાના ડૉક્ટરને હાડકાની, લીવરના બધાને બધી ખબર પડી જાય. પણ આને ચલાવનાર કોણ છે એને કોઈને ખબર પડે નહીં. તો કે કરતા ના કરતા એ કે કોણ છે, અને કેટલા નહીં કરતા કીધું કે બ્રહ્માના કરતા કોણ છે? તો કે વિષ્ણુ છે. તો કે બ્રહ્મા કોના કરતા છે? તો કે 16 જે માનસ પુત્રો છે એના કરતા બ્રહ્મા છે. એમાંય તે માનસ પુત્રની અંદર મનુ અને શત્રુપા છે, એ ઉત્પન્ન કર્યા. એ બધા આપણા મનુષ્યના કરતા મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપાની ઉપર ઇન્દ્ર, ચંદ્ર આ બધા દેવતાઓને મૂક્યા. એના ઉપર પછી છે એ બ્રહ્મા. બ્રહ્મા કેમાંથી ઉત્પન્ન થયા? તો કે વિષ્ણુની નાભીમાંથી. તો વિષ્ણુ એના કરતા. તો વિષ્ણુ ક્યાંથી આવ્યા? તો કે શંકર એના કરતા. એવી રીતે એને કરતાના કરતા બતાવતા ગયા. પછી કે આ બ્રહ્મા વિષ્ણુ ને શંકરના કોણ કરતા છે? તો કે આદ્ય શક્તિ ને નિરંજન. તો આદ્ય શક્તિના કરતા કોણ? તો કે નિરંજનના હેજમાંથી ઉત્પન્ન થઈ. નિરંજન છે એના કરતા કોણ? તો કે બ્રહ્મના ઓજમાંથી ઉત્પન્ન થઈ. એ એક થી અધિક હું છે એ કે. તો એ હું તમને કહું છું કે કૈવલધામ હું છે, તમને જેનો પરિચય જ નથી, તમારા સ્વરૂપની તમને ખબર જ નથી. તમે કોના છો એની તમને ખબર નથી. તમે બાપને ભૂલી ગયા છો, તો હું તમને તમારા બાપની, પિતાજીની ઓળખાણ કરાવું છું. આ અંશના પિતા કોણ છે? એ ત્રણની ઉપર પાસે બીજા 5 એવા ધામ છે એ કે, અને એ ધામ એવા એની વર્ણન કર્યું છે. પંચુ અસ્થાન કે એવા અનુપમ છે એ કે, એને બ્રહ્માજી જેની આ સૃષ્ટિ રચી છે, વિષ્ણુ જે એનું પાલન પોષણ કરે છે, શંકર જે એનો સંહાર કરે છે, શક્તિ જે એને બધાને ઉર્જા આપે છે, અને નિરંજન પુરુષ જ્યોતિનારાયણ એને લેશ માત્ર જાણતા નથી. આજે હું તમને વાત કરું છું એને એ રગ માત્ર જાણતા, એક રૂવાટી જેટલું જાણતા નથી. કોણ? મનુષ્યની વાત ન કરી, બ્રહ્મજ્ઞાનીની વાત ન કરી, યોગીની વાત ન કરી, 6 શાસ્ત્ર જાણનારની વાત ન કરી, 4 વેદ જાણે છે એની વાત ન કરી, ભક્તિના 9 પ્રકાર જાણે એની વાત નહીં. બધી કે મૂકી દો કે છોડી દો કે. પણ જેની તમે ભક્તિ કરો છો, બ્રહ્માની, વિષ્ણુની, શંકરની, એ પણ આ વાત નથી જાણતા કે. એને અંશની વૃત્તિએ કરીને સ્થૂળ દેહથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મ દેહથી છે એ કારણમાં, કારણમાંથી મહાકારણ, મહાકારણમાંથી પરમકારણ, પરમકારણમાંથી પ્રણવ દેહમાં, અને પ્રણવ દેહમાંથી અંકુરી દેહમાં. એટલો છૂટા પડ્યા પછી અંશ જ્યારે થશે ત્યારે આ ઉપરના ધામોમાં એને પ્રવેશ મળશે. મિલો ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો, ધીરે ધીરે શ્વાસની અંદર ભાવના કરવાની કે આ પ્રાણ આખા શરીરની અંદર જઈ રહ્યો છે. જ્યાં જ્યાં અંદર રોગ હોય, જે કંઈ અશુદ્ધિ હોય, એ બધાને આ સાફ કરી નાખશે. એટલે દરેક જગ્યાએ અંદર
પ્રાણ જઈ રહ્યો છે એવી રીતે ભાવના કરતી જવાની. શ્વાસ લેતી વખતે ડાબા નાકથી અંદર જ્યારે રોકીએ, બે નાક બંધ કરી દઈએ અને રોકીએ એટલે સામર્થ્યતા વધે શરીરની, અને એનાથી આપણી અંદરના જે વિકૃત કરનારા રોગના જે જીવાણુ હોય એ દબાય, એને દબાણ થાય. એટલે પછી જ્યારે આપણે ફરીથી શ્વાસ કાઢી જમણા નાકથી એટલે એ પ્રણવ બધો નીકળી જાય. જેને પોષણ આપતો હોય, જે વિકારી જીવજંતુ હોય આપણી અંદર, બેક્ટેરિયા હોય, એને પોષણ આપનારો ખરાબ પ્રણવ છે એ બહાર નીકળી જાય. એટલે જમણા નાકે એ રીતે ભાવના કરવાની. બહાર નીકળી ગયો એટલે અંદર શૂન્ય થઈ ગયું છે, અંદર કાંઈ નથી એવો ભાવ કરવાનો. અને હું આખો શરીરની બહાર છું આવો ભાવ કરીને બાહ્ય કુંભક કરવાનું. ફરીથી પાછો જમણા નાકથી શ્વાસ લેવાનો અને એ જ ભાવના કરવાની કે આ એ ઝીણામ ઝીણી જગ્યાએ મારા મગજની અંદર, મારા ફેફસામાં, મારા હૃદયની અંદર, કિડનીમાં, લીવરની અંદર, આંખમાં, કાનમાં, નાકમાં, જીભમાં, બધે જ આ પ્રાણ ફરી અંદર લેવું છું એ જઈ રહ્યો છે. રોમે રોમ, રગે રગમાં આ પસરી રહ્યો છે. એટલે ક્યાંય પણ એવી કોઈ રોગના કે જે કહેવાય આ બાજુના આપણે નુકસાન કરનારા, જે ખોટા વિચાર લાવનારા બધા જ શરીરની અંદરથી વિચારો સાથે આ બધા નીકળી જાય પ્રાણ. એટલા માટે હું આ શુદ્ધ પ્રાણ લઈ રહ્યો છું. એવી રીતે પાછો રોકી જમણા ડાબા નાકે કાઢવાનો છે. આ પ્રમાણે આપણે 3 વાર કરીએ. હવે થોડો ભાવ વધારતા જઈશું અંદર. પહેલાં આપણે ફાવી ગયું છે પ્રાણાયામ, એટલે અંદર ભાવ કરવા મળે એટલે બધું અંદરથી કચરાને કાઢી નાખશે. હાથમાં હાવણી લેતા આવડી ગયું, પછી વાળતા આપણે આવડી જાય, પછી એક પણ પેલો નાની એવી જગ્યા પણ બાકી ન રહે એવી રીતે વાળી નાખવાનું. ખૂણો ખાચરો હોય, પલંગ નીચેનું હોય, કોઈ એવી જગ્યા હોય ધૂળ ઝાડાની, તો ત્યાંથી હોતી હાવણી હાથમાં પકડતા આવડી જાય, પછી બધે વ્યવસ્થિત સાફ કરી લેવાનું. એટલે આપણે હવે બરાબર આવડી ગયું છે પ્રાણાયામ, તો એને એક પણ એવી જગ્યા નહીં રહેવા દેવાની કે ખોટા વિચારો હોતી દૂર થઈ જાઓ મારી અંદરથી. પરમ ગુરુ કૈવલના અને મારા જે સ્વરૂપ છે એના સિવાયના વિચારો એ બધા અત્યારે દૂર થઈ જાઓ, આવો ભાવ કરવાનો. આ રીતે શરૂ કરીશું. ડાબા નાકે લેવાનું શરૂ, ધીરે ધીરે લેજો. બંને હાથ છોડી દો.
આ પ્રાણમાં કેટલી તાકાત છે એ કાલે આપણે વાંચ્યું એના ઉપરથી નક્કી કરજો. શ્વાસ આપણું જીવન છે અને એ જ રીતે જ્યારે શ્વાસને કોઈ સાધી લે છે, શ્વાસને છે એના ઉપર છે એ પ્રયોગ કરે છે અથવા એને છે એ પોતાને આધીન કરે છે, એવી ક્રિયા જેને કરતાં આવડે છે એ પોતાનું આયુષ્ય પણ કેટલું રહેશે, ક્યારે મારે આ શરીર છોડવાનું એની એને ખબર પડી જાય. દૂર ક્યાં કોઈ કેવી વ્યક્તિ બેઠી છે એની એને ખબર પડી જાય. તો પ્રાણની અંદર આ બધી જ ક્રિયાઓ આપી છે. પ્રાણમાં જ તે આ મુદ્રિકાઓ પણ બધી મૂકેલી છે. ભૂચરી, ચાચરી, અગોચરી, ખેચરી અને ઉન્મુની, આ 5 મુદ્રિકાઓ પણ આ પ્રાણ વિશે જ મૂકેલી છે. એવી રીતે અષ્ટસિદ્ધિ, નવનિધિ એ પણ પ્રાણ વિશે જ મૂકેલી છે. રાજાનું સામર્થ્ય, રાજાઓ એનું સામર્થ્ય પ્રાણ વિશે જ મૂકેલું છે. સિંહની જે ત્રાડ મારે એ એને નાભીમાંથી જે પ્રાણ આવે છે એના કારણે જ બધા ભયભીત થઈ જાય છે. તો એ પ્રાણની અંદર જ મૂકેલું છે. એનું બળ, તેજ, શૌર્ય, એની ઉર્જા એ બધું પ્રાણમાં જ ભર્યું છે. પ્રાણ એ આપણું જીવન છે. હવે પ્રાણનો બીજો પ્રકાર, આ એક પ્રકાર નાકનો છે, બીજો પ્રકાર આપણે નાભીનો પણ શરૂ કરીએ છીએ. લેવાનું તો નાકેથી જ છે અત્યારે, પણ આપણે નાભીથી પણ શરૂઆત કરીએ. કારણ કે આ લોકો જ્યારે બાળકનો જન્મ થાય એટલે જે નાળ હોય ને એની નાળ એને એના સ્ટેમ સેલ કાઢી અને બેંકમાં મૂકી દે. બાળક મોટું થાય ત્યારે એને કોઈ રોગ આવે તો એની અંદરથી પાછા એને એના સેલો છે એ આપવામાં આવે, એટલે એને આરોગ્ય પણ સારું કરે. એવી બેંકો ભારતમાં, મુંબઈમાં, મદ્રાસની અંદર એવી બેંકો છે કે બાળકની નાળ લઈ અને એનું બેન્કિંગ કરી દે અને એને સાચવે, એના આપણે આગળથી પૈસા લે. તો નાભીના પ્રણવની અંદર એટલી તાકાત છે કે એની અંદરથી જે કોષો તૈયાર થયા છે, એના જે આપણા શરીરના અંગો તૈયાર થાય છે, એ બધા અંગોને સારા કરવાની તાકાત એ નાભીના પ્રણવમાં છે. એટલે હું આ નાભીનો પ્રણવ તમને લેવાનું કહું છું. શરીરે સારું રહેશે અને પરમ ગતિ પ્રાપ્ત કરવી હોય અંશે થવા માટેનું પણ આ એક સાધન છે. આપણે ઓમકારથી શરૂ કરીશું. પહેલાં શ્વાસ ભરી અને ઓમકાર મેં કીધું એ રીતે 3 રીતે બોલવાના છે. મોઢું ખુલ્લું રાખી, હોઠ બંધ કરીને, દાંત ભીસીને 3 રીતે ઓમકાર કરી, પછી નાકને બંધ કરી દેવાનું, મોઢાને બંધ કરી દેવાનું. પછી પેટમાંથી પૂર્ણ શ્વાસ કાઢેલો હશે ત્યારે પછી પેટને સ્નાયુથી એને પોળું કરવાનું, ફૂલાવવાનું સ્નાયુથી. એટલે નાભીનો શ્વાસ અંદર નાભીથી જઈ રહ્યો છે એવું વિચારજો. આમાં તે નાભીની આગળ બધું ખેંચાતું હોય. અમે લોકો ગંજી પહેરતા હોય તો એના રોવાટી એ બધું નાભીની અંદર જતું હોય. આકર્ષણનું કેન્દ્ર છે એ ખેંચી લે, નાભીની અંદર તરત ભરાઈ જાય. એટલે નાભી સાફ પણ કરવી પડે. તો નાભીની અંદર આમ પણ ખેંચાણ રહેલું છે. એમાં ધીરે ધીરે તમે આ છે એ પ્રણવનું પણ ખેંચાણ થઈ જશે. આ ધ્યાન રાખજો. થોડા સમયમાં આપણે બધા એકસાથે શ્વાસ ભરીએ. થોડી વાર વધારે રહો ને તમે પુલાવતા તો આખા ઝંઝણાટી આવશે શરીરની અંદર. બધા જ કોષોની અંદર ચેતનતા આવશે, જાગૃતિ આવી જશે. થોડી વાર વધારે પ્રેક્ટિસ કરવાની. ભલે આમ લાગશે કે હવે તો મરી જાય એવું થઈ ગયું, ગુંગળાઈ ગયા છીએ, પણ છતાં પણ એ થોડે વધારે એનાથી તમે જેટલા રહી શકો ને એનાથી વધારે થોડાક રહેવાની કોશિશ કરજો. ફરીથી
ફરીથી એકવાર શ્વાસ ભરીશું. પ્રાણની કિંમત કેટલી છે એની ખબર પડે. શ્વાસની શરીરમાંથી ગુંગળાય ત્યારે ખબર પડે કે ઓહો આ શ્વાસ ન હોય તો શું થાય. હવા એમને આપી દીધી પરમ ગુરુએ, નાક આપી દીધી એટલે આપણે 24 કલાક લીધા કરી. આપણે તો ખબર પડતી નથી કે હવાની કિંમત શું છે. થોડી વાર બંધ કરી દઈએ તો ખબર પડે કે આટલી કિંમત છે આની. અને હાવ બંધ થઈ જાય તો ખબર છે કાંઈ કિંમત આ વ્યક્તિની નથી. તરત સ્મશાનમાં લઈ જઈએ આપણે. તેવી રીતે શ્વાસની કિંમત કરવાની છે. Kuwera
ચોપાઈ 51 થી આપણે શરૂ કરશું અંગ સચ્ચરનું. બરાબર, કાલે આપણે 51 કરી હતી, પણ આજે થોડું એને ડિટેલમાં જાય, કારણ કે અહીંથી આખું જ્ઞાનની ફરવાની શરૂઆત થશે. આ લોકો જે બધા આવ્યા હતા એ બધા બ્રહ્મ જ્ઞાન સુધીના જ્ઞાનવાળા હતા. પરમગુરુ હવે એને કયું જ્ઞાન આપે છે કે જે એનાથી ઉપરનું છે, જે એ લેવા આવ્યા હતા? તો એની શરૂઆત અહીંથી થાય છે. એટલે 51ના ચોપાઈને ફરીથી લઈએ અને ફરીથી આપણે 2-3 વાર જોઈ લઈએ. એને અહીંના આપણા રાગ પ્રમાણે શરૂ કરવાની છે. ચાલુ કરો. મલી રહે સંત સજન હી, કરન લગે હમ જ્ઞાન ભજન હી, અગમય ગોચર ગો નહીં વેદુ, કરી કરુણા હમ કિયો તેહી ભેદુ. મલી મલી રહે સબ સંત સજન હી, કરન લગે હમ જ્ઞાન ભજન હી, અગમય ગોચર ગમ નહીં વેદુ, કરી કરુણા હમ કિયો તેહી ભેદુ. પરમ વિશેષ પરમશેષ ભગવાન કરુણા સાગર કહે છે કે આ બધા સંતો અને સજ્જનો એકબીજા સાથે હળીમળીને પ્રેમપૂર્વક રહેતા હતા, અને ત્યાં અમે ભજન કીર્તન તથા સત્ય વસ્તુનો બોધ કરતા હતા, અને વેદોએ જે પદ માટે નેતિ પોકારેલી તે અગમ્ય અને અગોચર પદનો ભેદ કરુણા દ્રષ્ટિ કરીને અમો સમજાવતા હતા. આ આપણે કાલ વાંચ્યું. તો કે પ્રેમદાસ અને આ 7 શિષ્યો એ પરમગુરુ આગળ આવી ગયા તો 4.5 મહિના રહ્યા ત્યાં. તો 4.5 મહિનાની અંદર એની શું વાત કરીએ છીએ, કયું જ્ઞાન આપ્યું છે? તો કે હમણાં તો આ બે પેજની અંદર હવે પૂરું થઈ જશે આ અંગ. તો સમજાણું? હા, કારણ કે આની 63 ચોપાઈ જ છે. એટલે આપણે અત્યારે 51 તો પહોંચી ગયા છીએ. તો જ્ઞાન એવું કયું આપ્યું કે એટલા દિવસ સુધી ચાલ્યું? 4 મહિના ને 15 દિવસ. એટલે સમજી લો ને 120 દિવસ આપણે અને 15 બીજા, એટલે 135 દિવસ સુધી જે જ્ઞાન કીધું હોય એ જે 35 દિવસ સુધી જ્ઞાન કીધું હોય તો આપણે તો હમણાં ચોપાઈ તો પૂરી થઈ જશે. 63 જઈશું ત્યાં. તો 12 ચોપાઈ હવે બાકી રહી છે. તો જ્ઞાન એવું કયું કીધું કે પહેલાં તો એ કીધું કે મળ્યા કેવી રીતે, કઈ રીતે મળવાની રીત તો શું હતી? એટલે સ્થૂળ શરીરે બધા મળ્યા, એકબીજા હાથ મેળવ્યા, કોઈ ભેટ્યા. પછી બીજી રીત હતી એની સ્થૂળ શરીરે મળવું, બીજી છે પ્રાણથી મળવું, શ્વાસ દ્વારા. પ્રણવ એકબીજાનો ભેગો થવો જોઈએ. આપણે અત્યારે અહીં ગ્રંથ વાંચીએ ને એટલે આપણે બધા અહીં ભેગા થઈએ ને તો આપણો બધાનો શ્વાસ એક થઈ ગયો હોય.
પ્રણવ એક થઈ ગયો, એકમાંથી શ્વાસ લઈને એકમાં આપણે કાઢીએ. જેમ સાથે બેઠા હોય તો એક વાસણની અંદર આપણે જમતા, એક થાળીમાં 2 જણા 3 જણા જમીએ તો એ મળી ગયા કહેવાય, ખાવાના વિષયમાં મળ્યા. જેમ સ્થૂળ શરીરના વિષયમાં આપણે મળ્યા, એમ પ્રાણના વિષયમાં મળ્યા. પછી આગળ જાણ દ્વારા મળવું, જાણ એકબીજાની સમજ કેટલી છે એ સમજને મેળવવું, એ ત્રીજી રીત છે. ચોથી છે આત્મભાવથી મળવું, આત્મભાવથી મળવું કે તમે આત્મા છો, હું આત્મા છું. આપણે શરીર ભાવ એ રદ થઈ ગયો, તો આત્મભાવ છે. પ્રાણ અને શ્વાસથી મળ્યા, પણ એનો જે ભાવ જ્યારે થાય ત્યારે આત્માની અંદર ભાવ થાય કે આ આત્મભાવ છે. અને ત્યાર પછી છે એ છેલ્લો અંશ ભાવ છે. એ તો કેવલ જ્ઞાન હોય તો અંશ ભાવે મળી શકાય, પણ બ્રહ્મ જ્ઞાન સુધી આત્મભાવ પરમાત્મા ભાવ થાય. અને સ્થૂળ દેહ હોય ત્યાં સુધી તો આપણે શરીરે મળીએ એકબીજા, કેમ છો, હું છે, એવી રીતે મળીએ. અને પ્રાણથી પાછા એક થાય, પછી જાણથી એક થાય. 4-5 પ્રકાર, 5 કરતાં પણ વધારે પ્રકારે આપણે મળીએ છીએ. બધા આપણે લાગે ખાલી આપણે મળીએ છીએ, પણ શ્વાસ અંદર મળી જાય છે એની ખબર પડતી નથી. પછી ભાવ મળી જાય છે, આપણો ભક્તિ ભાવ, પ્રેમ ભાવ, એની પણ આપણને ખબર પડતી નથી. એટલે જાણ મળે. આપણે અત્યારે અહીંયા સવારમાં ગામની અંદર છે એ આપણે પ્રભાત ફેરી કાઢીએ, તો પ્રભાત ફેરી કાઢવાની છે એ બધાએ અલગ અલગ ઘરમાં બધાએ પોતપોતાના રૂમની અંદર સૂતા છે. બધાની અંદર એક જ જાણ આવે છે કે ભાઈ અમારે પ્રભાત ફેરી કાઢવાની છે. એ જાણે કરીને બધા ભેગા થાય છે, ત્યારે એ જાણે કરીને પ્રભાત ફેરીમાં ભેગા થયા. શરીરે કરીને નથી ભેગા થયા. શરીર તો એનું માધ્યમ છે જ, શરીર તો આવ્યું જ તે, પણ એને કોણ ઉઠાડીને લાવ્યું કે આજે પ્રભાત ફેરીમાં જવું છે? આજે શનિ રવિ છે તો આપણે છે એ સવારમાં આ ગ્રંથ વાંચન હશે, એમાં જવું છે. તો આપણી બધાની જાણ એક થાય છે. આપણી જાણ એક થવા માંડી તો એવી રીતે જાણથી એક થવાની શરૂઆત થાય. અને જાણથી જ્યારે એક થાય ત્યારે એક સરથી સમજ આવવા મળે આપણે. ધારો કે કોઈ કોલેજની અંદર હોય, કોઈ ડૉક્ટરી કરતા હોય, તો એ જાણથી બધા ડૉક્ટરની જ વાતો વિચારતા હોય. એની અંદર વકીલાતની વાતો ન આવે. લો કોલેજ હોય એમાં વકીલાતની, એન્જિનિયરિંગ કોલેજ હોય એમાં એન્જિનિયરિંગની આવે. તો એ જાણ એક થાય છે. જે ત્યાં ડૉક્ટરમાં બેઠા છે, ડૉક્ટરના રૂમમાં ડૉક્ટરી ભણે છે, એનો અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થીને જે જાણ આવે છે એ બધાને એના પ્રોફેસર એ તે ડૉક્ટરનું જાણે છે, અને એ જાણ બધાને આપે છે. તો જાણ એક થાય છે. પછી આ લોકો સાથે ભણેલા હોય ને તો એમ કે અમે આ વર્ષની અંદર સાથે ભણેલા હતા, આ કોલેજમાં સાથે. એ જાણ એની એક છે, એની મિત્રતા હોય. પછી આ ડૉક્ટરને હું ઓળખું છું, એની સાથે અમે ભણેલા, મારી કરતાં આગળના વર્ષમાં હતા, અમારી કરતાં પાછળના વર્ષમાં, અમે એક ક્લાસમાં હતા, અમે ઇન્ટર્નશીપની અંદર અહીંયા હતા. પછી અમે જ્યારે શરૂ કર્યું, વકીલ હોય તેમ કે હું આ વર્ષમાં મેં શરૂ કર્યું ત્યારે અમે 5 મિત્રો હતા. તો એની જાણ એક થઈ જાય છે. અહીંયા ભક્તિભાવથી આપણી જાણ એક થાય. પછી ગ્રંથ વાંચન કરી એટલે જાણ છે એ સૂક્ષ્મ થતી જાય, અને એ જાણ સૂક્ષ્મ થતી જાય એટલે એ જાણનું રૂપાંતર આત્મભાવની અંદર થવા મળે, સૂક્ષ્મ થાય. ઓર જાણ બધી જ રહેવાની છે, અને છેલ્લી જાણ છે એ અંશભાવની થઈ જાય. હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો? તો આવી રીતે મળી રહે સબ સંત સજની. આવી રીતે જુદી જુદી રીતે બધા મળતા હતા, મળે રહેતા હતા. પછી કીધું કરણ લગે હમ જ્ઞાન ભજન. કયું જ્ઞાન કર્યું હતું? બીજી લાઈનમાં મેં જ્ઞાન ભજન કયા પ્રકારનું હતું? કેવલ જ્ઞાન ભજનની શરૂઆત. હવે અહીંથી કેવલ જ્ઞાન ભજનની શરૂઆત થાય છે. કે ભજન એ કયું હતું? કે કેવલનું જ્ઞાન અને કેવલનું ભજન. તો અત્યાર સુધી તમે શું કરતા હતા? તો કે બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મનું ભજન કરતા હતા. આ બધા જે આવ્યા, હવે અહીંથી પરમ ગુરુ કે આ લેવા માટે આવ્યા અહીંયા, કે કેટલાય જન્મો ફરીને થાકી ગયા હતા, કે જે આખરી જ્ઞાન કયું કહેવાય? જે મારા સ્વરૂપનું કહેવાય. સત્ય સ્વરૂપ આત્મા નથી, સત્ય સ્વરૂપ કેવલના અંશ છે આપણે, એ છે. તો કે સત્ય સ્વરૂપનું જ્ઞાન એ અમને મળે એટલા માટે આ લોકો અહીંયા આવ્યા હતા, કે અમને આગળનું કંઈ ખબર પડે. પ્રેમદાસને તો એમ હતું કે મારે હવે 4.5 મહિના જીવવાનું છે, તો મને સ્ટેટનું જ્ઞાન મળવું જોઈએ ને. તો એ જ્ઞાનની હવે શરૂઆત થાય છે. અત્યાર સુધી જે કાંઈ આપ્યું એ તો પરિચય આપ્યો. હવે પરમગુરુ 12 ચોપાઈની અંદર શું જ્ઞાન કહેશે? 51 ચોપાઈ તો પરિચયમાં ગઈ છે, કે આ સુખરામને કયું જ્ઞાન હતું, સુખરામની ભક્તિ કેવી હતી, પ્રેમદાસ કેવા પ્રેમવાળા હતા, વિઠ્ઠલદાસ કેવા વિદ્વાન હતા, વિષ્ણુદાસ કેવા હતા, લક્ષ્મીબાઈ કોણ હતી, એનું જ વાત કરી. પણ હવે કેવલ જ્ઞાનની શરૂઆત કરે છે પરમગુરુ. કે કેવલ જ્ઞાન કેવું છે? કે જેની તડપ આ બધાને હતી, એના ગુરુને એની તડપ હતી કે અમને આ મળવું જોઈએ. તો અહીંયા કહે છે કે કેવું જ્ઞાન હતું? અગમ અગોચર ગમ નહીં વેદું. જે વેદને ખબર નહોતી એવું અગમ અગોચર જ્ઞાન હતું.
અગમ અગોચર વેદમાં ન હોય તેવું તે જ્ઞાનનો ભેદ યુક્તિપૂર્વક કરુણા કરીને પરમ ગુરુ કહેવા લાગ્યા. કોઈ પણ જ્ઞાન કોઈને કહેવું હોય, સમજાવવું હોય તો યુક્તિપૂર્વક સમજાવો તો એને વ્યવસ્થિત સમજાય. તમે યુક્તિપૂર્વક ન સમજાવો તો એને વ્યવસ્થિત ન સમજાય. ઘણી વખત એવું બને કે આપણે એને કીધું હોય ને તો એ કરે ખરા, પણ જે યુક્તિથી કરવાનું હોય ને એ ન કરે. જે પદ્ધતિથી રોટલી બનાવી નાખો એમ કીધું હોય, પણ એને યુક્તિપૂર્વક કીધું હોય કે તમારે લોટ પહેલાં બાંધી નાખવાનો 10-15 મિનિટ કે 20 મિનિટ, પછી એના ઉપર એક ભીનું કપડું મૂકી દેવાનું અને પછી એને ગોળિયા કરીને 15-20 મિનિટ પછી તમે રોટલી કરો તો રોટલી સારી અને કોણી રહેશે. આ બધી ઝીણી ઝીણી બાબત હોય. રોટલી કરવાનું કીધું એનાથી નહીં, કઈ સમજથી કરવી છે. તો કે સાંજ સુધી રોટલી કોણી રહે, પેલી તો અડધો કલાક જાય ને રોટલી ઉતરી ગઈ તો કડક થઈ જાય તરત. તો કઈ રીતે કરવાનું, વઘાર ક્યારે કરવાનો, કઈ રીતે કામ, બહેનો છે એટલે એનો વિષય હારવાર લઈ લઉં છું. એવી રીતે આપણે પણ કોઈને મળવા જઈએ તો શું કયા વિષયમાં મળવા જઈએ છીએ, તો એ વિષય શું છે, એની સમજ આપણે પૂરી છે સમજ કે નહીં, તો એ બધું બરાબર કરીને જાય તો આપણે એની સાથે સમજમાં વાર ન લાગે, એની સમજ સુધી પહોંચી જાય. ડૉક્ટરને અભ્યાસ હોય, આપણે એની આગળ જઈને એટલે પૂછે કે ભાઈ તમને શું થયું હતું, સાંજે શું ખાધું હતું, તમે ક્યાં ગયા હતા, કેવા વાતાવરણમાં રહ્યા હતા, એવું ઘણું પૂછે. અને પૂછ્યા પછી નક્કી કરે કે આને પછી એનાથી પેલું નક્કી કરી નાખે, હવે આને આ રિપોર્ટ કરાવવા જોઈએ, ક્યાં દુખે છે, પાછા એ દબાવે હોતી ત્યાં અને જોવે પણ, તો એ પ્રમાણે એના રિપોર્ટ કરાવે. રિપોર્ટ કરાવ્યા પછી જે રિપોર્ટ આવે એના પ્રમાણે દવા આપે. તો જે સમજ છે તે કીધું કે આ કઈ છે, તો અગમ અગોચર ગમ નહીં વેદું, વેદને જે જ્ઞાન નથી એ જ્ઞાન કરી કરુણા હમ કિયો તે ભેદું, ભેદ યુક્તિપૂર્વક આપ્યું. આમ નથી માનતા કોઈ. ઘણી વખત પાગલ અમુક લોકો થઈ જાય, માનસિક બીમાર, એને દવાખાને લઈ જાય ને તો એ એમ કે હું પાગલ નથી એમ, એટલે ડૉક્ટરને એમ કે તું પાગલ છે કે હું નથી એમ. ઘણી વખત આવું થાય. અને એવા ઘણા યારે જેને જવાનું થયું એને ખબર હોય, અથવા કોઈ કહેતું હોય તો ખબર હોય, તો એને દવા આપે. એને જો દવા પાવ ને તો દવા પીવે નહીં, અને એને યુક્તિપૂર્વક દવા પાવી પડે. કંઈક શાકમાં નાખી દે, એટલે ડૉક્ટરો એવા લોકો માટેની અલગ દવા એવી હોય કે શાકમાં નાખી દે, દૂધમાં નાખી દે, એને જે ભાવતું હોય એની અંદર આપી દે, એટલે એનાથી એને ઊંઘ આવે એટલે વિચારવાયું દૂર થઈ જાય. તો એવી યુક્તિ કરે કે આ સીધું નથી માનતું, તો કંઈક યુક્તિપૂર્વક એને આપણે સમજાવી. તો કે આ કેવલ જ્ઞાન કોઈ દિવસ સીધું ઉતરે જ નહીં, કારણ કે આપણે એટલા ગુપ્ત છીએ, એટલા ઊંડા છીએ કે આપણું સ્વરૂપ આપણને ખબર જ નથી. શરીરને હું સમજું છું, શરીર સિવાય આ શરીરને ચલાવનાર હું છું એને હું સમજી નથી શકતો. એટલે એટલું ઊંડું છે, એ યુક્તિપૂર્વક ન સમજાવે, ભેદપૂર્વક ન સમજાવે તો એ સમજાય નહીં. આ શરીરની અંદર કેટલી યુક્તિ ભરી છે, અનંત. જેટલું બ્રહ્માંડમાં યુક્તિ ભરી છે એટલી આ શરીરમાં યુક્તિ ભરી છે. એક એક વાળમાં કેટલી ભરી છે. વાળને વળ કેમ ચડાવતા છે? આપણે આ દોરા હોય આપણા કપડાના, તો એને ટ્વિસ્ટ કરે, એને વળ ચડાવે, એના ટ્વિસ્ટિંગ મશીન હોય, વળ ચડાવીને દોરો તૈયાર કરે. એ દોરા ભેગા કરીને તાણોવાળો કરીને કપડું. તો આ જે વાળ બનાવે એની અંદર એની કયા દોરાઓને ભેગા કરીને પાછું ટ્વિસ્ટ કર્યું છે? આપણે જે ખાઈએ છીએ એના બધા જ આ લોકો કારક છે. કોઈનું કંઈ અપરાધ થયો ને તો એના વાળ હાથમાં આવી જાય ને તો વાળ ઉપર લેબોરેટરી કરીને આની હું ખાધું હતું, કયો માણસ હતો એની એને ખબર પડી જાય. એના DNA RNA વાળમાં હોય. તો ત્યાં સુધીની આ મશીનની અંદર વ્યવસ્થા કરી અને એવું સરસ બનાવ્યું છે. તો કે આ મશીન જેની બનાવ્યું છે ને એને જે ચલાવે છે એ કેવો, તો કે આ મશીનની કદાચ ખબર પડી જાય. કાનના ડૉક્ટરને કાનની ખબર પડે, નાકના ડૉક્ટરને નાકની ખબર પડે, આંખના ડૉક્ટરને હાડકાના ડૉક્ટરને હાડકાની, લીવરના, બધાને બધી ખબર પડી જાય. પણ આને ચલાવનાર કોણ છે એને કોઈને ખબર પડે નહીં. ગમે એનાથી કાપે ને તો આપણે એના નીકળીએ. અંદરથી માઉસ નીકળે, લોહી નીકળે, હાડકું નીકળે, બધું નીકળે. કોઈ એવું કીધું કે આમ કોઈને શરીરમાંથી કાપીને કે આ માણસને મેં બહાર કાઢી દીધો? લીવર કાઢશે, કિડની કાઢશે, હૃદય હોતી બહાર કાઢશે ઓપરેશન કરે છે ત્યારે. તો એ બધા અંગો કાઢી શકે છે, પણ કોઈ અંદરથી આ હું કોણ છું એને કોઈ કાઢી શકતું નથી. તો એવી રીતે જોયું હતું કે એ પોતે એટલો ગુપ્ત છે, એટલો ભેદવાળો છે. એ ભેદ કેવી રીતે બતાવો? અને આ ભેદ સમજવા માટે પ્રેમદાસજી આવ્યા હતા. ઉપરનું તેને ખબર હતી બધી, એટલે કીધું વેદની અંદર આપ્યું હતું એ બધી એને ખબર હતી. એના શિષ્યો જાણતા હતા વેદની વાતો. તો કે આગળનું જ્ઞાન શું હતું? તેને કીધું જડ અને ચેતન. અહીંયા આપણે ચોપાઈ 52મી લઈએ. જડ છે
और प्रश्न बहु बूझे अगाधु किए समाधु जड़ चेतन तन करी भिन्न भिन्ना ही दीना और प्रश्न बहु जे अगाधु सब किए समवादु તેમજ પંચભૌતિક જળ પદાર્થો અને શુદ્ધ ચેતન આપનું આપ જુદા જુદા પ્રકારે સમજાવતા હતા. વળી સઘળી સભા સમક્ષ કૈવલ લક્ષનું જ્ઞાન સમજાવી દીધું હતું અને ઘણા ઘણા પ્રશ્નો બ્રહ્મના અંતરપટની અગમ્ય ગતિના પૂછતા હતા. તે સર્વના પરિ ઉત્તર તરત જ આપી સર્વના સંશયનું સમાધાન કરતા હતા. પરમ ગુરુ એને આ વાતો બધી સમજાવતા હતા. હવે અહીંયા આને પ્રોત્સાહન મળે કે કઈ કયું જ્ઞાન આપતા થાય એના માટે આપણે અગાધ ગતિની અંદર 47ના અંગમાં જઈએ, બરાબર, અને 12મી ચોપાઈ લઈએ. 47મો અંક કાઢો, 12મી ચોપાઈ, એનું પાના નંબર હશે 250 ઉપર જાઓ. હા, પહેલી ઉપરની ચોપાઈ છે. પહેલા એને કીધું કે ભાઈ તમે જ્યાંથી આવો છો તો તમને સગુણનું જ્ઞાન છે, બધું કે શરીરનું જ્ઞાન છે, અવતારોનું જ્ઞાન છે તમને, કે મચ્છથી લઈ અને કલ્કી સુધીના અવતારો છે, 4 યુગનું પણ તમને જ્ઞાન છે. કે તમને 4 વેદમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એના 6 શાસ્ત્રોનું જ્ઞાન છે. કે જે જન્મે છે અને મરે છે એની પણ તમને જ્ઞાન છે, અને જે જન્મતું નથી અને મરતું નથી એનું પણ તમને જ્ઞાન છે. એવા જ્ઞાની તમે છો અને તમે અહીંયા આવ્યા છો. કે તો કે હું તમને આગળની વાત કરવા હવે જાઉં છું. કે એટલે અહીંયા કહે છે, હું આને વાંચીશ, તમે ખાલી સાંભળજો. થોડો મારો રાગ ફરક હશે. આ આપણે અત્યારે વાત હું તમને સમજાવવા માટે કે પરમ ગુરુ કયું જ્ઞાન શરૂ કર્યું. કે તે કહે કરતા કે કરતા आप अपने दामन का धरता, ऐसे ही धाम કહે બહુ તેરા, સામર્થ ભેદ અનંત અનેરા. એની પરમ ગુરુએ આ બધા જે લોકો આવ્યા એને કહેવા લાગ્યા કે તે કહે કરતા કે કરતા. તો કે કરતા ના કરતા એ કે કોણ છે, અને કેટલા ને કરતા કીધું કે બ્રહ્માના કરતા કોણ છે, તે કે વિષ્ણુ છે. તો કે બ્રહ્મા કોના કરતા છે, તો કે 16 જે માનસ પુત્રો છે એના કરતા બ્રહ્મા છે. એમાંય તે માનસ પુત્રની અંદર મનુ અને શત્રુપા છે, એ ઉત્પન્ન કર્યા. એ બધા આપણા મનુષ્યના કરતા મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપાની ઉપર ઇન્દ્ર, ચંદ્ર, આ બધા દેવતાઓને મૂક્યા. એના ઉપર પછી છે એ બ્રહ્મા. બ્રહ્મા કેમાંથી ઉત્પન્ન થયા, તો કે વિષ્ણુની નાભીમાંથી. તો વિષ્ણુ એના કરતા. તો વિષ્ણુ ક્યાંથી આવ્યા, તો કે શંકર એના કરતા. એવી રીતે એને કરતાના કરતા બતાવતા ગયા. પછી કે આ બ્રહ્મા વિષ્ણુ ને શંકરના કોણ કરતા છે, તો કે આદ્ય શક્તિ ને નિરંજન. તો આદ્ય શક્તિના કરતા કોણ, તો કે નિરંજનના હેજમાંથી ઉત્પન્ન થઈ. નિરંજન છે એના કરતા કોણ, તો કે બ્રહ્મના ઓજમાંથી ઉત્પન્ન થઈ. પછી એના ધામોનું વર્ણન કર્યું કે ભાઈ આ બધાના ધામો કેવા છે. પછી એની અંદર સમરસતા શું હતી, એની અંદર ભેદ શું હતો, કે ભાઈ આની આગળ 1 ગાડી છે, આની આગળ 2 ગાડી છે, આની આગળ 3 ગાડી છે, આની આગળ 1 મકાન છે, આની આગળ 2 મકાન છે, આની આગળ 3 મકાન છે, આ લાખોપતિ છે, આ કરોડપતિ છે, આ અરબપતિ છે. એવી રીતે સામ્રત કોઈ છે એટલો શક્તિશાળી છે, તો કોઈ એનાથી વધારે ડબલ શક્તિશાળી છે. ભીમને છે એ 1000 હાથીનું બળ હોય, તો ધૃતરાષ્ટ્રને છે એ 10,000 હાથીનું બળ હતું. તો એકથી એક સમર્થની અંદર વધારે હતા. કોઈની આટલી બુદ્ધિ છે તો એનાથી ઉપરની બુદ્ધિવાળા હોય. તો એવી રીતે કીધું કે અહીંયા કેટલાય ધામોનું વર્ણન કર્યું કે તે કહે કરતા કે કરતા, કેટલાય કરતાના કરતા છે. તમને એવું લાગે છે કે આ જ કરતા છે કે, તો કે હું એના બધાની વાત તમને કરું કે કરતાના કરતા કેટલા છે કે. એટલે એનું પણ વર્ણન કર્યું, શરૂ કર્યું.
તો એને અહીંયા કીધું કે ભાઈ આ આટલા બધા ધામો છે એમાં એકબીજાના કરતા છે કે તો અહીંયા એની વાત કરી છે કે આ જે 7 દ્વીપ છે, પુષ્કર દ્વીપ, સાગ દ્વીપ, કૌશક દ્વીપ, કુશાલક દ્વીપ, સાલમ દ્વીપ, પાલકી દ્વીપ, જંબુ દ્વીપ, એની અંદર એના રાજા છે અને રાજાની નીચે એના ખંડિયા રાજા છે, એકથી એક ઉપર છે, એમ 9 ખંડ છે કે 9 ખંડની અંદર એ પાછા રાજા છે, ખંડિયા રાજાઓ. તો એકની ઉપર એક છે જ કે અહીંયા આપણે જોઈએ તો આપણા મેયર હોય તો મેયરની ઉપર મુખ્યમંત્રી, મુખ્યમંત્રી ઉપર વડાપ્રધાન, એવી રીતે કરતાના કરતાઓ બતાવ્યા. તમે જે દેવને માનતા હો એનાથી પણ ઉપરના દેવ છે કે એનું પણ આનાથી સારું ધામ છે, એનું ઘર આનાથી પણ ઉત્તમ છે, એવી દરેક વાતો એને કીધી. અને એને કીધું આગળ કીધું કેતેક શૂન્ય કહી બહુ તેરી, બાકી પણ ગત્ય અકલ અનેરી, ભિન્ન ભિન્ન સમજાવી ભેદા, શૂન્ય ધામ વિધિ કરી નખેદા. કેટલી શૂન્યનું વર્ણન કર્યું. હવે એને કીધું શૂન્ય પછી જુદી જુદી હોય કે શૂન્ય તો બધું એક હોય ને, માટલાની અંદર શૂન્ય હોય તો બધું જુદું જુદું હોય કે એક હોય કે તો કે કેટલી જુદી જુદી કે શૂન્યનું વર્ણન કર્યું. શૂન્ય એટલે ખાલી જગ્યા. હવે કાનમાં ખાલી જગ્યા છે તો એ શૂન્ય જુદું છે, નાકમાં ખાલી જગ્યા છે એ શૂન્ય જુદું છે, મુખમાં ખાલી જગ્યા છે એ શૂન્ય જુદું છે, પેટમાં ખાલી જગ્યા છે એ શૂન્ય જુદું છે. તો શૂન્યને પણ જુદા જુદા બતાવ્યા. આ શૂન્ય ધામમાં આપણા શરીરમાં પણ શૂન્ય જુદા જુદા છે. આ કાન છે એનું જે શૂન્ય છે એ સાંભળવાના કામમાં લાગે છે, નાકનું શૂન્ય છે એ શ્વાસ લેવામાં અને સુગંધ દુર્ગંધ પારખવામાં કામ લાગે છે, મુખનું શૂન્ય છે એ ખાવા માટે અને વાણી બોલવા માટે કામ લાગે છે. શૂન્યને પણ જુદા જુદા વર્ણવ્યા. એને કીધું આંખનું શૂન્ય છે કે એમાંથી દ્રષ્ટિ નીકળવા માટે છે કે તો કે જુઓ તમે તમારા શરીરની અંદર પણ શૂન્યની જુદી જુદી ગતિ છે. એવી રીતે આ શૂન્ય ધામો પણ છે કે દેખાતા ન હોય એવા શૂન્યની અંદર ભેદ છે કે આ રૂમનું શૂન્ય છે, આપણા હોલનું, રૂમમાં જાઓ તો એનું અલગ શૂન્ય આવે, બાથરૂમમાં જાઓ તો એનું અલગ શૂન્ય આવે, રસોડામાં જાઓ તો એનું અલગ શૂન્ય આવે, ત્યાં કાર્ય જુદા જુદા થાય છે. એવી રીતે કે કેતિક શૂન્ય કહી બહુ તેરી, કેટલી એવી શૂન્યનો ઉલ્લેખ કર્યો કે અને એની પણ વાત કરી. અસંખ્ય ધામ ધણી છોડ વિલાપા, સબકે શિર કૈવલ પદ સ્થાપા, સો કૈવલ કા એહી નિજ હંસા, અબ બૂજો મન હોય આકાંક્ષા. અસંખ્ય ધામ ધણી છોડ વિલાપા, મેં તો આ બધા જ ધામો છોડી દીધા છે, તમે હજી છોડવાના છો. આ બ્રહ્મધામ, બ્રહ્મ ઉપર પણ ધામો છે કે હું બ્રહ્મ ઉપરના પણ ધામો છોડીને બ્રહ્મધામમાં આવ્યો છું જેની તમે ઉપાસના કરો છો. બ્રહ્મની નીચેના નિરંજન ધામ, શક્તિધામ, ગૌલોક, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મપુરી, પછી કીધું સ્વર્ગલોક, તપલોક, સતલોક, મહરલોક, જનલોક, આ બધા જ ધામો છે કે આ અનેક ધામોની અંદર અનેક પ્રકારની વસ્તીઓ રહેશે કે જેમ અહીંયા આપણે કીડીઓનો અલગ હોય છે, કહારા અલગ રહેતા હોય છે, વાંદા અલગ રહેતા હોય છે, પછી આપણે એમ કરોળિયા અલગ રહેતા હોય છે, ઉંદરડા અલગ રહે છે. આપણા જ ઘરમાં બધાના ધામો અલગ અલગ છે. એવી રીતે કીધું કે આટલી મોટું આ ખગાકાર શૂન્ય છે એમાં શૂન્ય અલગ અલગ છે, શૂન્યની અંદર ધામો અલગ અલગ છે, એના જે દેવો અલગ અલગ છે, એના રાજાઓ અલગ અલગ છે, એનાથી એકથી એક બધા ચડિયાતા છે કે આ બધી વાતો એને કરી. આ અગાધ બોધ એટલો એવો છે કે એની અંદર બધી વાતો આપણે કરી દેવામાં આવી છે. આગળ પાછળ એનું મેળવણ કરી તો આપણે ખબર પડે. તો એ કે એ જે બધું છે સબકે સિર કૈવલ પદ થાપા, પછી કે બધા ઉપર કૈવલ પદ છે. આ કૈવલ પદ એની સ્થાપના કરી. હવે આ બધી સ્થાપના કરી અને કીધું કે તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય એ મને તમે પૂછો કે. હવે આની સાથે જ તે કીધું કે તે કહે કરતા કે કરતા ઇન્ડ કટક. હા, હવે 70મો અંગ એક કાઢો. 70મા અંગની ચોપાઈ આપણે 18, 19 ને 20 કાઢીએ.
17, 18, 19 ને 20 કેટલા છે? હા, અને ચોપાઈ નંબર એમાં 18 થી. હમ 18 માં કીધું છે એની 17મી લઈ લી 17 થી. इंद कटाक्ष भौम रहे मंडा तिनका दीट निरंजन पंडा निरंजन पर एकादश धामु द्वादश में कैवल विश्रामु. એને કીધું કેવલ ક્યાં આવ્યા છે? તમે જેને ગોતવા માટે આવ્યા છો એનું સ્થાન આપ્યું. ઇન્દ કટાક્ષ ભૌમિ રહે અંડા મહે મંડા. આ આખું જે બ્રહ્માંડ છે એ ઈંડાની જેવું છે કે, એટલે કેરી હોય એનું ડીટ હોય, ડીટ્યું જે આંબા સાથે લટકેલું હોય તો એની એક ડીટ હોય. તો કે એ ડીટ્યું છે એ નિરંજન પુરુષ છે. નિરંજન ધામ છે એ આંબા અને કેરી વચ્ચેનું ડીટ્યું છે કે એને જોડે છે કે. તો બ્રહ્માંડને અને આ બાજુના બ્રહ્મને અને આ ઈંડાને બેને જોડનારું જે નિરંજન ધામ છે એની નીચે કેટલાય ધામ આવ્યા છે અને એને ઉપર ઘણા ધામ આવ્યા છે. હવે હું તમને કે નીચેના ધામની વાત કરવાનો નથી, ઉપરના ધામની વાત કરવાની છું જે તમે જાણતા નથી કે. એટલે અહીંયા કીધું કે 18મી ચોપાઈ 112 के पल्ला भारी एक एक पे गत्य अधिक पारी निरंजन ते अवनी होई जेते ब्रह्मधाम तिनकी परते તે. હવે જે આ પૃથ્વીથી જે નિરંજન ધામ થાય એનું માપ આપ્યું કે એને પૃથ્વીથી ઉપર કોણ છે તો કે ભૂવ, પછી સ્વર્ગ, પછી જનલોક, મહરલોક, તપલોક, સતલોક, બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસધામ, ગૌલોક, શક્તિધામ, નિરંજન ધામ. એની નીચે પાછા બધા ધામો આવી ગયા. એ નિરંજન છે એ ડીટ્યું છે કે એના ઉપર એ ડીટ છે ખાલી કે એના આ કેરી, આ નીચે કેરી છે આ આખો આંબો છે કે એની અરે કેવી રીતે જોડાયેલું છે આ? તો કે એને કીધું કે આ જે છે એના ઉપર બ્રહ્મધામ છે. જે નિરંજન ધામથી પૃથ્વી સુધી આવવાનો જેટલો સમય લાગે છે, જેટલા કિલોમીટર કે જેટલા કોષ કે જેટલા ગાંવ દૂર છે એનાથી નિરંજનથી બ્રહ્મધામ એટલું દૂર છે કે બ્રહ્માનું નહીં હો, બ્રહ્મધામ. અને બ્રહ્મધામની ઉપર એ કે પાછા એકાદશ ધામ છે કે જે એકાદશ ધામ છે એ હું કે છોડીને આવ્યો છું. હવે એ તો તમને ખબર નથી કે પ્રેમદાસજીને અને જે બધા શિષ્યો આવ્યા એને કહે છે કે ત્યાં જે રહેશે એની તમને ખબર નથી કે. તો એને કીધું કે ત્યાં કયા કયા ધામો છે તો એનું પછી વર્ણન કર્યું. એનું વર્ણન છે એ અહીંયા સાથે જ લઈ લઈએ આપણે, કયા કયા ધામો છે એ આવેલા છે. આપણે 46મો અંક કાઢો પાછા. આ થોડું થોડું અલગ અલગ તમને સમજાવું છું, પછી આને મેળવી દઈશું. 46મા અંગની 28, 29 અને 30મી ચોપાઈ કાઢો. કેટલા પાના નંબર છે? તમારે ઘરે વાંચો તો આવી રીતે જુદી જુદી જગ્યાએ જોવાનું. હવે કીધું હું અહીંયા તમને એનું વર્ણન કરું છું જે બ્રહ્મધામની ઉપરના ધામો ત્યાંથી શરૂઆત કરી છે. એટલે આપણે એને 25મી ચોપાઈથી લઈએ, બરાબર? હવે પહેલું ધામ કયું છે કે બ્રહ્મધામની ઉપર પાછા આગળ જાય કે જેની તમને ખબર નથી કે
અખિલ ધામ તિનકે પર રાજે, તામે પુરુષ લેખ બિરાજે, તિનકી શોભા ક્યા મમ બરનું, કહત ના પહોંચત જોર અક્ષરનું. આ કીધું કે બ્રહ્મધામની પર અખિલ ધામ આવ્યું છે પહેલું કે બ્રહ્મધામની ઉપર અખિલ ધામ છે કે એ અખિલ ધામ છે એમાં અલેખ પુરુષ રહેશે કે. હવે આ બધા એની હેઠેનાની તમને ખબર છે, એનું તો હું વર્ણન જ નથી કરતો. તમે જેના માટે મારી આગળ આવ્યા છો એની વાત કરું છું. પહેલું ધામ છે બ્રહ્મધામ ઉપર જે અખિલ ધામ છે એને અલેખ પુરુષ રહેશે કે. તિનકી શોભા ક્યાં અંબરનું કે એની શોભા હું તમને કેમ વર્ણન કરું કે ને અક્ષરોથી જે કાંઈ બોલવા જાવ ને એ બોલી શકાય એમ છે નહીં. તો એને કીધું કે કેવું છે તો કે નિરંજન એ અક્ષરાતીત છે કે નિરંજનને આગળ કીધું છે કે અક્ષરાતીત છે નિરંજન, પણ આને હું અક્ષરથી પણ વર્ણન કરી શકતો નથી. હવે એને કીધું આને ત્રણ ધામ આપણે વાંચી લઈએ, પાછા થોડા ઉલટા પણ જઈશું. પરમ ગુરુ ઉલટ સુલટ કહે છે ઘણી વસ્તુ, એટલે આપણે એમાં કંઈ ખબર પડે નહીં. જો એક ધારું વાંચા કરીને તો કંઈ ખબર ન પડે કે કઈ વાત કરવા માગે છે. અત્યારે હું તમને એવું લાગશે કે મહેશભાઈ કઈ વાત કરવા માગે છે, પણ હું વર્ણન કરવા માંગુ છું કૈવલધામ કેવું છે ને આ લોકોને ત્યાં જવાનું છે તો એનો પરિચય 4.5 મહિનામાં આપે છે, કાંઈ થોડા સમયમાં નથી આપતા. તો 4.5 મહિનામાં એક એક બાબત કીધી છે. એટલે હવે આની આગળનું ધામ લઈ લઈએ. 26મી ચોપાઈ. તિનકી પર અચ્યુત અવિધામા, પુરુષ બિરાજે અકલ નહે કામા, તિન ઉપમા કા કહા કહું જ્ઞાના, અલેખ પુરુષ જા કો ધરે ધ્યાના. નિરંજન પુરુષ બ્રહ્મનું ધ્યાન ધરે છે. બ્રહ્મ ઉપર એકાદશ ધામ છે, એમાં પહેલું ધામની અંદર છે એ અલેખ પુરુષ રહેશે. અને અલેખ પુરુષનું મારાથી વર્ણન થાય એવું નથી, અક્ષરને પહોંચી શકતા નથી એવું પરમ ગુરુ કહે છે કે હું તમને કહું તો તમે સમજી શકો નહીં કે એના ઉપર જે ધામ આવ્યું એનું નામ અચ્યુત અવિધામા છે કે ત્યાં પુરુષ બિરાજે છે અકલ નહે કામા, એને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી એવા પુરુષ ત્યાં બિરાજે છે કે તિનકી ઉપમા કહા કહું જ્ઞાના, એનું જ્ઞાન હું તમને કઈ રીતે કરી શકું, કઈ રીતે એનું વર્ણન કર્યું કે અલેખ પુરુષ જાકો ધરે ધ્યાના, અલેખ પુરુષ પણ એનું ધ્યાન ધરે છે કે. એટલે એક થી અધિક કોણ છે એ દેખાડવાની શરૂઆત કરી કે તમે જેમ કીધું કે તમે આ બધા શિષ્યો છે એ તમારી આગળ આવ્યા, તો તમારાથી અધિક તમને એવું લાગ્યું તો તમે મારી આગળ આવ્યા. એ એક થી અધિક હું છે કે તો એ હું તમને કહું છું કે કૈવલધામ હું છે તમને જેનો પરિચય જ નથી, તમારા સ્વરૂપની તમને ખબર જ નથી, તમે કોના છો એની તમને ખબર નથી, તમે બાપને ભૂલી ગયા છો. તો હું તમને તમારા બાપની પિતાજીની ઓળખાણ કરાવું છું. આ અંશના પિતા કોણ છે? આત્માના પિતા તો બ્રહ્મ છે કે, અને જીવ ભાવના શરીરના પિતા તો તમારા માતા પિતા છે, તેને તમે છોડીને આવ્યા છો કે. શરીરના માતા પિતાને છોડીને તમે સંન્યાસ લીધો છે ત્યારે તમે મારી આગળ આવ્યા છો. તમે સંન્યાસી છો, કોઈ તમે છે એ ગૃહસ્થી નથી, એવા તમે મારી આગળ આવ્યા છો ત્યારે હું તમને આ વાત કરું છું કે આ બીજું જે ધામ છે એમાં અલેખ પુરુષ પણ જેનું ધ્યાન ધરે છે કે એવા અકલ પુરુષની હું વાત કરું છું, એ અચ્યુત વિધામા છે. હવે 27મી ચોપાઈ. અચત ધામ તિનકી હે પારા, અજર પુરુષ જામે સરદારા, તિનકી પર પંચુ અસ્તાના, બાસ બસત જા પુરુષ પુરાના. હવે એને કીધું અહીંયા કે હું જે બીજું ધામ મેં એને કીધું ને અચ્યુત અવિધામા, એની ઉપર અચત ધામ છે ત્રીજું. અચત ધામ છે તિનકે પારા, અજર પુરુષ જામે સરદારા. એના સરદાર કોણ છે, એના રાજા કોણ છે કે અજર પુરુષ છે કે. એક એકનો પરિચય આપે છે જેની આ બાજુ કોઈને ખબર નથી, કેમ કે ત્યાંથી કોઈ અહીંયા આવતું નથી ને અહીંથી કોઈ ત્યાં જતું નથી કે. એટલે હે પ્રેમદાસી કે હું તમને આ વાત કરું છું, તમે હે વિઠ્ઠલ કે હે સુખરામ હે લક્ષ્મીબાઈ તમે આ વાત સાંભળો કે આજે હું કહું છું કે તિનકી પર અચ્યુત વિધામા, એના ઉપર કે એમાં જે અલેખ પુરુષ એનું ધ્યાન કરે છે, એમ અચત ધામ તિનકે પારા, અજર પુરુષ જામે સરદારા, તિનકી પર પંચુ સ્થાના, એની ઉપર પાછા 5 સ્થાન બીજા છે કે બાસ બસત જહા પુરુષ પુરાણા. પુરાણા પુરુષો એની અંદર વાસ કરે છે. પુરાણા એટલે ક્યાંથી કે આ જન્મ મરણ વગરના બધાય છે,
આ બધા આપણે નિરંજનથી નીચે છે એ બધા જન્મ મરણવાળા, એની ઉપર જે છે એ બધા અંશોના જ ધામો છે. અને અંશો એટલા બધા હોશિયાર છે કે એ ધામોની અંદર એ રહે છે. અને એનું સ્વભાવ હું વર્ણન કરું કે એક થી એક અધિક છે કે. પછી એની કીધું 28મી ચોપામાં, સો પંચુ સ્થાન અનુપા જાનત નહીં જ્ઞાની ભડભૂપા વિરંચી વિષ્ણુ માવેશા શક્તિ જોત લહત નહીં લેશા. હવે આની જ્ઞાનની શરૂઆત કરી પરમ ગુરુએ કે હું જે તમને 5 ઓલા 3 તો વર્ણી દીધા, મેં કીધું કે અખિલધામ, અચ્યુતધામ ને અચતધામ, એ ત્રણની ઉપર પાસે બીજા 5 એવા ધામ છે કે, અને એ ધામ એવા એની વર્ણન કર્યું છે. પંચુ અસ્થાન કે એવા અનુપમ છે કે એને બ્રહ્માજી જેની આ સૃષ્ટિ રચી છે, વિષ્ણુ જે એનું પાલન પોષણ કરે છે, શંકર જે એનો સંહાર કરે છે, શક્તિ જે એને બધાને ઉર્જા આપે છે, અને નિરંજન પુરુષ જ્યોતિનારાયણ એને લેશ માત્ર જાણતા નથી. આજે હું તમને વાત કરું છું એને એ રગ માત્ર જાણતા, એક રૂવાટી જેટલું જાણતા નથી. કોણ? મનુષ્યની વાત ન કરી, બ્રહ્મજ્ઞાનીની વાત ન કરી, યોગીની વાત ન કરી, 6 શાસ્ત્ર જાણનારની વાત ન કરી, 4 વેદ જાણે છે એની વાત ન કરી, ભક્તિના 9 પ્રકાર જાણે એની વાત નહીં, બધી કે મૂકી દો કે છોડી દો કે. પણ જેની તમે ભક્તિ કરો છો બ્રહ્માની, વિષ્ણુની, શંકરની, એ પણ આ વાત નથી જાણતા કે જે હું તમને કરું છું કે. કારણ કે આ વાત હજી કોઈ આજ સુધીમાં અહીંયા કરનાર પૃથ્વી ઉપર આ કલ્પમાં કોઈ એવું નથી કે. અને એ વાત હું લઈને આવ્યો છું. કેમ કે હું ત્યાં જઈને હું એને છોડીને આવ્યો છું, અને ત્યાં શું થાય છે એની મને ખબર છે. મારી સર્વજ્ઞ દ્રષ્ટિ છે. આ સર્વજ્ઞ દ્રષ્ટિથી હું જાણું છું કે કયા ધામની અંદર કોણ બેઠેલા છે. પેલા કોઈ કે તમે 11 ધામમાં તો જઈને આવ્યા નથી, તો તમને ત્યાં કયો પુરુષ બેઠો છે, હું છે, તો તમને કેમ ખબર? તમે ગયા નથી કે મારી સર્વજ્ઞ દ્રષ્ટિ છે. કેમેરા મૂકેલા છે મેં કે અહીંયા બેઠા બેઠા તે મંદિરમાં કોણ ગર્ભગૃહમાં પૂજા કરે છે, કોણ પરિક્રમા કરે છે, કોણ મંદિરમાં આવ્યું, દરવાજેથી કોણ આવ્યું, બધું મને દેખાય છે કે. પરમ ગુરુ એમ કહે છે કે આ 11 ધામમાં હું નથી ગયો, એની રજે રજની મને ખબર છે. અને આમાંથી તમે જે આવ્યા છો, તમે અત્યાર સુધી જે ભક્તિ કરી છે એ તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર એની ગુણની કરી છે. તમે એનાથી ઉપર ગયા તો ગુણાતીત થયા, તો શક્તિની ભક્તિ કરી છે. અને શક્તિની ઉપર ગયા તમે શક્તિતીત થયા તો નિરંજન કાળ પુરુષની ભક્તિ કરી છે. પણ તમે કાલાતીત થઈ ગયા છો એ પ્રેમદાસી કે તમે કાળને પણ વટી ગયા અને બ્રહ્મનું ભજન કરો છો. બ્રહ્મધામની અંદર તમે બ્રહ્મધામની અંદર હતા અને બ્રહ્મધામથી આવ્યા છો, અને તમને ત્યાં જે મેં સત્સંગ આપ્યો તો એ સત્સંગ તમારા મનમાં છે કે એ સત્સંગના આધારે તમે મનુષ્ય શરીર ધારણ કર્યું છે, અને તમારે કૈવલધામ લેવું છે. તો કૈવલધામનો પરિચય આપવા માટે હું તમને આ વાત કરું છું કે એકથી ચડિયાતા બધા છે કે. હવે આ બધા જ્યાં સંસારની અંદર બધા રોકાય છે, યજ્ઞ કરતા હોય છે, જપ કરતા હોય છે, તપ કરતા હોય છે, એને આ જ્ઞાનની ક્યારે ખબર પડે કે જેનું એ તપ કરે છે, જેનો યજ્ઞ કરે, રુદ્રાભિષેક કરે એટલે શંકર માટેનો યજ્ઞ કરે, વિષ્ણુ યાગ કરે તો વિષ્ણુ માટેનો યજ્ઞ કરે, ગાયત્રી યજ્ઞ કરે તો ગાયત્રી દેવી માટેનો યજ્ઞ કરે, એવી રીતે વાસ્તુ યજ્ઞ કરે તો વાસ્તુ દેવતાનો યજ્ઞ કરે. આ બધા દેવતાઓ તો કે આ પણ આ ધામને જાણતા નથી કે લેશ માત્ર કીધું. પાછું આમાં લખ્યું છે શક્તિ જ્યોત લહે નહીં લેશા. લેશ એટલે સેજ અમતું કોણ માત્ર પણ આ જાણતા નથી કે એની હું તમને વાત કરું છું. 4.5 મહિનામાં આ બધી વાત કરે છે પરમ ગુરુ. ત્યારે મુક્ત થાય છે પ્રેમદાસ. પ્રેમદાસ શરીર છોડે છે એ પહેલા કઈ જગ્યાએ મારે જાવું અને હું કોણ છું, કઈ રીતે મારે શરીર છોડવું, એના માટેની આ વ્યવસ્થા કરે છે પરમ ગુરુ કે આ જોઈ લો કે. તો કે એ કયા ધામો આવ્યા છે? તો કે અચત ધામની ઉપર શૂન્ય શિખર ધામ આવ્યું છે. ત્યાં હવે આ જે ધામો છે એની અંદર શું છે? તો કે ચાસણી, ચૂસણી, ચાસમી, આ 3 વસ્તુ જુદી છે. અહીંયા લખું છું તમને ખબર પડી જાય. ચાસમી બીજી છે ચાસમી, ચાસણી અને ત્રીજી છે ચૂસણી.
આ ચાસમી છે એ કેવી રીતે લે છે? તો ચાસમી અલગ વસ્તુ છે, પણ ચાસણી તો કે આપણે જે કોઈ પણ વસ્તુને પેલો ખાંડની ચાસણી કરીએ ને અને એનો તાર બહાર નીકળે, એને કોઈ એવી વસ્તુ છે કે જે મીઠી વસ્તુ મધ છે તો એનો તાર જે નીકળે, જેમાં તાર નીકળે અને ચાસણી કહેવાય. ચાસણી આવી ગઈ એમ આપણે કહીએ, બરાબર. પણ હવે આ ચાસમી કોને કહેવાય? કે જે ચાસમી એકથી એકની અંદર આનંદની લેવાની હોય. શરીરની ચાસમી કોણ લે? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયની ચાસમી કોણ લે? તો કે અંતસ્કરણ. અંતસ્કરણની ચાસમી કોણ લે? તો કે ગુણગણ. ગુણગણની ચાસમી કોણ લે? તો કે આદ્ય શક્તિ. આદ્ય શક્તિની ચાસમી કોણ લે? તો કે નિરંજન પુરુષ. નિરંજન પુરુષની ચાસમી કોણ લે? આત્મા અને પરમાત્મા. આત્મા પરમાત્માની ચાસમી લે કોણ લે? તો કે અપૂર્વર્ણ બ્રહ્મની ઉપર રહેલો અંશ એ અધરથી ચાસમી લે. અને એ ચાસમી કેવા પ્રકારની હોય? કે જેના કારણે શરીર ઉપર ઈચ્છા કરે શરીરમાં રહેવાની. જો ચાસમી મળતી બંધ થઈ જાય તો અંશ અહીંથી વયો જાય, શરીરમાં અંશ રહે નહીં. એને ચાસમી કહેવાય. હવે અહીંયા લખ્યું છે ચૂસણી. આપણે વિષય લેવાનો છે ચૂસણીનો. આ ચૂસણી શું છે? તો કે આ જે 11 ધામો હતા એમાં ચૂસણીના અંશો રહેતા હતા. ચૂસણી એને હોય કોઈ પણ પ્રકારની, એવા અંશે અંશસ્થિતિ એ થઈ ગયેલા, પણ હજી ચૂસણી એની અંદરથી બાદ નહોતી થઈ, એટલે કૈવલ ધામ જઈ શકતા ન હતા. તો એ ચૂસણી કેવી હોય? તો કે માતા પોતાના બાળકને ધવરાવતી હોય અને એને હુરાવી દે અને પછી બહાર વહી જાય કોઈ કામ કરવા માટે. તો એ માં છે એ બાળકની બાજુમાં નથી, પણ બાળક થોડી વાર થાય ને તો મોઢું આમ કર્યા કરે, હલાવ્યા કરે. એને એમ લાગે કે હું માતાનું દૂધ પી રહ્યો છું. એવું એનું મોઢું જ્યારે થોડી થોડી વારે હલે, એને કહેવાય ચૂસણી. આ અંશોને આવી ચૂસણી રહી ગઈ. કેવલધામ જતા અહીંયા અટકી ગયા. તો એને કીધું કે અહીંયા અલેખ પુરુષ છે, પછી કીધું એના ઉપર અચ્યુતધામ, એના ઉપર અચતધામ અને શૂન્ય શિખરધામ. તો ત્યાં આગળ નિર્વાણની ચૂસણી વાળા અંશો રહેલા હતા. જે નિર્વાણની ચૂસણી કેવી હોય? આ બધા જે જૈન સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, એ લોકો એમ કે હવે અમારે મોક્ષ થઈ ગયો, મોક્ષ થઈ ગયો એટલે નિર્વાણ થઈ ગયો અમારું. પણ એનાથી ઉપર એ જઈ ન શકે, એટલે શૂન્યની અંદર વયા જાય. કયું? ગત શૂન્યમાં. ગત શૂન્ય એટલે નિરંજન ધામ. હવે નિરંજન ધામની જેને ચૂસણી રહી ગઈ છે એવા અંશો અંશે થઈ ગયા છે. નિરંજન ધામ છોડી દીધું પણ ચૂસણી રહી ગઈ. માં દૂર વહી ગઈ, પણ હજી એનું મોઢું હલ્યા કરે છે. માં અત્યારે છે નહીં, પણ બાળક એવું લાગે છે, બાળક કે હું માનું દૂધ પી રહ્યો છું, પૈપાન કરી રહ્યો છું. એવી જે ચૂસણી રહી જાય એવી શૂન્ય શિખર ધામની અંદર આવા ચૂસણીવાળા અંશો હતા. એ પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુના 8મા કેતુમાં અને ચોપાઈ 90માં કહેવામાં આવ્યું છે. સમજાણું? આ ચૂસણી કેવી રીતે રહેશે? અત્યારે અહીંયા આપણે આગળ નથી એટલે એમાંથી નથી કહેતા. પછી એના ઉપર મહાશૂન્ય શિખર ધામ આવ્યું. એમાં અવ્યક્ત રજોગુણની ચૂસણી વાળા અંશો રહે. અવ્યક્ત રજોગુણની ચૂસણી વાળા અંશો રહે. એના ઉપર અમિત શિખર ધામ આવ્યું. એમાં અવ્યક્ત સત્વગુણની ચૂસણી વાળા અંશો રહે. આ સત્વગુણ નહીં, આ સત્વગુણ નહીં, બ્રહ્મ આપણે સત્વગુણ વિષ્ણુને કહીએ એ નહીં, પ્રોટોન ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન નહીં. હવે એના ઉપર પરમપ્રકાશ શિખર ધામ આવ્યું. એમાં તમોગુણની ચૂસણી વાળા અંશો રહેશે. અને એના ઉપર ગંભીરા શિખર આવ્યું. એના આ આઠમું ધામ છે. એમાં અવ્યક્ત અવ્યાકૃતની ચૂસણી વાળા અંશો રહેશે. પેલું અખિલ ધામ, બીજું અચ્યુત અવિધામ, ત્રીજું અચત ધામ, ચોથું શૂન્ય શિખર ધામ, પાંચમું મહાશૂન્ય શિખર ધામ, છઠ્ઠું અમિત શિખર ધામ, સાતમું પરમપ્રકાશ શિખર ધામ અને આઠમું ગંભીરા શિખર ધામ. એટલે એને કીધું આ જે 8 ધામો છે ઉપરના, હું જે છોડીને આવ્યો એની તમને વાત કરું કે આવા લોકો ત્યાં રહેશે કે, પણ એ તમે એની ચૂસણીને સમજી ન શકો. આ તો અહીંયા મેં પ્રયત્ન કરીને તમને કીધો, દાખલો આપ્યો છે કે માનો બાળક ધાવતું હોય ત્યારે એનું મોઢું પછી માં વહી ગયા પછી જે એનું ચૂસણી રહે એવી ઈચ્છા. આપણે કોઈ સારી વસ્તુ ખાધી હોય અને પછી આપણે કોઈ તહેવારે ખાધી હોય ને એ તહેવાર ફરીથી આવે તો એ ઓલી વસ્તુ ખાધેલી આપણે યાદ આવે. જે આપણા ધારો કે ઘારી છે તો આપણે ચંદી પડવાના દિવસે કેમ યાદ આવે આપણને? તો કે એની ચૂસણી રહી ગઈ હોય આપણને. એવી રીતે યાદ આવે આપણને કે ભાઈ આ વસ્તુ ખાધી હતી, આના ખમણ ખાધા હતા એ યાદ આવે, આનો લોચો ખાધો તો એ યાદ આવે. તો એ જે યાદ આવે અત્યારે સામે નથી પણ એની ચૂસણી રહી જાય કે મારે એ ખાવું છે. એવી રીતે આ અંશો બધા અંશે થયેલા હતા પણ ચૂસણી રહી ગયેલી હતી. પરમ ગુરુ એમ કહે છે
કે આ વાતની બ્રહ્મા વિષ્ણુ શંકર અને આદ્ય શક્તિને નિરંજનને પણ ખબર પડતી નથી. એ વાત હું તમને કરું છું. પ્રેમદાસને કહે છે હું તમને જે જ્ઞાન આપું છું કેવલ જ્ઞાન કેવું છે એ કે એની વાત કરીએ. હવે આગળ આપણે જઈએ, એનાથી આગળ થોડા આગળ વધીએ. તો જીવન કી કોન બસાઈ, ઉતસે નહીં કોઈ આવે જાય, તો તિનકા બરનન કહા કરહું, વરથા સાને અથક ઉચરહું. એની પાછું કીધું જોઈ કે તો જીવન કી કુન બસાઈ, બ્રહ્મા વિષ્ણુ શંકર આદ શક્તિને નિરંજન નથી જાણતા, સૂર્યનારાયણ નથી જાણતા, અગ્નિદેવ નથી જાણતા, વરુણદેવ નથી જાણતા, આ બધા ઇન્દ્ર સહિત બધા ધામોના દેવો કોઈ જાણતા નથી કે તો જીવન કી કુન બસાઈ. તો જીવ આપણે બધા જીવ કહેવાય. તો કે જીવની હું વિસાદ છે કે આને જાણી શકે? ઉત્સે નહીં કોઈ આવે જાય, ત્યાંથી કોઈ અહીંયા કહેવા પણ આવતું નથી, અને અહીંથી કોઈ જાણવા ત્યાં જતું નથી. આપને કીધું હોય કે ભાઈ અમેરિકા તમારે જવાનું છે જાણવા માટે, તો અહીંથી પ્લેન છે તો અમેરિકા જઈ શકીએ, અને ત્યાંથી કોઈ અમેરિકાથી અહીંયા આવ્યા છે તો આપણે જણાવવા માટે આવે કે હું અમેરિકા રહું છું, ત્યાં આવું છે એમ, તો અહીંથી આવી શકે. એમ કે નિરંજન ધામથી અહીંયા સુધી આવવાવાળા છે, અહીંથી નિરંજન ધામ સુધી જવાવાળા છે, બ્રહ્મધામ સુધી જવાવાળા છે. પણ હું આ જે ધામ કહું છું ને અહીંથી કોઈ ગયું નથી, ત્યાંથી કોઈ આવતું નથી. આવા ધામો ઉપરના છે કે એનું વર્ણન અહીંયા હું તમને કરી શકું એમ છું નહીં કે, છતાંય તમને કહું છું કે આ પ્રેમદાસને કહે છે કે ભાઈ તમે જેના માટે આવ્યા છો ને એ કેટલું અઘરું છે અને કેવું મહત્વનું છે, એ સ્વરૂપની વાત હું હવે તમને કરવાનો છું કે. તો અહીંયા કીધું કે આટલા ધામોની અંદર આવા અંશો રહેશે કે. ત્યાર પછી આગળની ચોપાઈ વાત છે કે તિનકા વર્ણન કહા કહું, વર્થા સાને અકથ ઉચ્ચરવું, મારે તેનો ઉચ્ચાર હું કામ તમારી આગળ કરવો હોય કે આ વ્યર્થ છે કે હું એનો ઉચ્ચાર કરું તો તમને કઈ કામમાં નથી લાગવાનું, વ્યર્થનો હું કામ ઉચ્ચાર કરું? એમાં એ પરમગુરુ કહે છે. પણ આ વાત એની પ્રેમદાસને કીધી છે. પ્રેમદાસ એના અનુભવી હતા. આપણે કીધું કે ગ્રંથ વાંચી નાખી, પણ આ 4.5 મહિના ચર્ચા હું કરી, આ એની કીધું કે કેવલ જ્ઞાન ને ભજન એની હું કર્યું, તો એમાં આ બધી વાતો આવી જાય કે આ બધી વાતો એની કરેલી, આપણા માટે નથી કરતો. હું તમને કહેવા માંગુ છું પ્રેમદાસને આવી બધી વાત કરતા હતા, આપણે તેને સમજીએ કેમ નથી. તો એની એક ધામની અંદર પાછું ઝીણી વાતો કરી કે ભાઈ અખિલ ધામમાં અલેખ પુરુષ કેવી રીતે બિરાજતા હતા, કેવી રીતે બેઠા હતા, એની ગાદી કેવી હતી, એનો ખોરાક કેવો હતો, ત્યાંની સેવામાં કોણ કોણ હતું, એનું જ્ઞાન કેવા પ્રકારનું હતું, એવી દરેક વાત પ્રેમદાસને એની કરીશ. આ હું જે તમને કહું છું તમે મહેશભાઈ કેવી રીતે જાણ્યું, તમે પાછા મને પ્રશ્ન કરશો. તો કે આના આધારે આ ગ્રંથની અંદર જ કહેવામાં આવ્યું છે કે કરોડો પ્રશ્ન પૂછે તો એના ઉકેલ આ અગાધ ગતિમાં આ ગ્રંથની અંદર મેં આપેલા છે કે, પણ એ અલગ અલગ આપેલા છે. એમ મેં બધેથી ભેગું કરીને કીધું તમને. આ બધું ક્યાં ક્યાં આપ્યું છે એટલે મેં તમને અલગ અલગ વચાવ્યું કે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ જાઓ, આ અહીંયા મૂકેલી ખાંડના ડબ્બા ક્યાં મૂક્યા છે તો કે આ જગ્યાએ, પાપડ ક્યાં મૂક્યા છે તો કે આ જગ્યાએ, તેલ ક્યાં રાખો તો કે આ જગ્યાએ, ખાવણી ક્યાં મૂકો તો કે આ જગ્યાએ, તમારા ઘરે કે પાવડો છે તો પાવડો ક્યાં મૂકો છો, ચપ્પલ ક્યાં મૂકો છો, તો દરેકની અલગ અલગ જગ્યા છે કે. એમ કે મેં બધી વાતો તમને કરી છે, પણ તમારું ધ્યાન એ બાજુ જાય નહીં, એટલા માટે હું તમને ધ્યાન એ બાજુ જાય એટલા માટે જુદી જુદી જગ્યાએ આ અંગમાં આ ગ્રંથની વાતો કરું છું કે. એને બધું ભેગું કરશો તો તમને આખી વાતની ખબર પડશે, નકર પડશે નહીં કે. ગ્રંથ એક ધારો વાંચ્યા કરશો તો નહીં સમજણ પડે. જુદી જુદી વસ્તુથી વ્યંજન બનાવ્યા છે. તો અહીંયા એની કીધું કે હવે હું એના ઉપરના પાછા ધામો 8 ઊંધી તો આપણે આવી ગયા, ગંભીરા શિખર ધામ ઊંધી, બરાબર. તો હવે બાકીના 4 રહ્યા છે, તો એની વાત કરે છે આગળની ચોપાઈમાં. જો ઉતસે પાઉ કોઈ જનતા, નામ નવેશ બતાવહુ તંતા, तिनकी पार लेपम धामा, पुरुष रहे जहाँ अजित अनामा. એની કીધું જો ઉત્સે કોઈ પાય જનતા, કોઈ આમાંથી કોઈ હોય જાણવા વાળો કે મારે એ જાણવું છે. પ્રેમદાસ એ ગતિના હતા કે મારે એ જાણવું છે કે કેવલધામ કેવું છે. તો કે કેવલધામને હમણાં રહેવા જોઈએ કે હું તમને 11 ધામનું વર્ણન કરું. પહેલા કેવલધામને તમે નહીં ઓળખીએ કોઈ કે, પણ પહેલા 11 ધામને તમે ઓળખતા થાવ એટલે ધીરે 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 તમે પહેલા ધોરણમાં અત્યારે ઓલો કે મારે સીધું કોલેજમાં જવું છે કે
અને એ ત્રીજા વર્ષનું મારે પેપર લખવા જાઉં છું, ભણવું નથી કે. તો કે તું નહીં કરી શકે સીધું. તો એના માટે હું કરીશ તો કે પહેલા ધોરણમાં એડમિશન લઈ લે, પહેલું બીજું ત્રીજું એમ કરતા કરતા તારે છે એ તારે 12મું પૂરું કરીશ, પછી પહેલું વર્ષ ને બીજું અને ત્રીજા વર્ષની પછી પરીક્ષા અપાય. તો એને અહીંયા પ્રેમદાસજીને કહે છે કે તમે જે જ્ઞાન માટે આવ્યા છો એ જ્ઞાન કેવલ જ્ઞાન છે, તમારા સ્વરૂપની તમારે જાણવું છે. એની પહેલા આટલા ગહન જ્ઞાનવાળા ધામો છે એને તમે પહેલા જાણી લો. કે જો કોઈ એવા જંત છે, જો ઉતસે પાવું કોઈ જનતા, આ બાજુથી એવો કોઈ વ્યક્તિ છે, જન એવો વ્યક્તિ, એવો માણસ કે એને આવી ઈચ્છા હશે, તલપાપડ થતો હશે, એના માટે એને તીવ્રતા હશે કે મને એ જાણવું છે, તો એ કે નામ નવેશ બતાવું તંતા, કે એનું તંતુ એ તંતુ નામ નવેશ સહિત બધું હું એને આપીશ, બતાવી દઈશ. કે આ ધામોની વાત કરી પરમ ગુરુએ. આમ વાતચીત તો ખબર પડે કે પરમ ગુરુએ વાત તો કરી છે કે દરેક ધામની વાત હું તમને કરી શીખે, પણ કોઈ એવો હોવો તો જોઈએ નહીં કે કિંમત ચૂકવવા વાળો તો જોઈએ ને કોઈ. કે તમારે હીરાનો હાર લેવા જાઓ છે અને તમે છે એ ગ્લાસની કિંમત ચૂકવો છો કે સ્ટીલના, તો એનેથી મળે નહીં. કે તમારે શાકભાજીની કિંમતે છે એ સોનું લાવવું હોય તો મળે નહીં. કે એવો કોઈ જંત છે, એવો કોઈ પ્રાપ્તિ કરવો વાળો, એવો બુદ્ધિનો હોશિયાર હશે જેને વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે, વાસ્તવમાં પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, કેવલધામ કેવું છે અને પરમ ગુરુનું સ્વરૂપ શું છે સાચું. કુબેર સ્વામી નહીં, પરમ ગુરુનું સ્વરૂપ જે જ્ઞાન આપતા હતા. કુબેર સ્વામી તો દેખાતા હતા પંચ મહાભૂતના પિંજરામાં, પણ જ્ઞાન આપનાર એમાં પુરુષ કોણ છે એને તો જોવું પડે ને કે આ અંદર કોણ બોલે છે. તો એ બોલનારા ઉપર જેની નજર જાય એને ખબર પડે કે આ પરમ ગુરુ પોતે છે, એ બોલે છે. તો એ કે એને હું એક વાત જણાવીશ કે તિનકી પાર અલેપમ ધામ આવી. કે પછી એની 9મું ધામ કીધું કે એની ઉપર કયું છે એ કે જે શૂન્ય શિખર ધામ હતું એની ઉપર 5 જે શૂન્યનું કીધું એના ઉપર કે તિનકી પર અલેપમ ધામા પુરુષ રહે જા અજીત અનામા. ત્યાં કયો પુરુષ રહેશે કે અજીત પુરુષ રહેશે, અનામી છે પુરુષ. કે એને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એ અવ્યક્ત નિરંજનની ચૂસણી વાળા હતા. આ જે અહીંયા ધામમાં રહેવા વાળા અવ્યક્ત નિરંજનની ચૂસણી વાળા હતા. અને પછી આગળની વાત કરે છે, કોઈ જિજ્ઞાસુ હંસ જાણવાને માટે ઉત્સાહી હશે. 30મી ચોપાઈનું ગુજરાતી. કોઈ જિજ્ઞાસુ હંસ જાણવાને માટે ઉત્સાહી હોય તો તેને અતથી ઇતિ સુધી વર્ણન કરી કહું છું. પ્રથમ અલેપમ ધામ હોય તો તેમાં અજીત પુરુષ અનામી રહે છે. હવે પહેલું અખિલ ધામ હતું, અહીંયા પછી આજે 5 શૂન્ય પછી પહેલું ધામ કીધું છે, સમજાણું? એટલે 9મું થયું ક્રમમાં. આપણે હવે અહીંથી આગળ જઈએ. અરુઢ શૂન્ય તિન પર અદભૂતા, વસ્તી નહીં સોહી ધામ છૂતા. અલિલ શૂન્ય તિન પર અભિરાજે, તાપર કૈવલ ધામ બિરાજે. સરનામું લખી નાખ્યું પરમ ગુરુએ કે આના પછી આ આવશે, આના પછી આ આવશે. એમ તમે સુરતના રેલવે સ્ટેશને ઉતરશો એટલે તમારે છે રેલવે સ્ટેશને પશ્ચિમ બાજુ બહાર નીકળવાનું, ડાબી બાજુ હાલવાનું શરૂ કરશો એટલે પહેલાં એ કે દિલ્હી ગેટ આવશે, પછી ત્યાંથી આમ આવશો તો રિંગ રોડ આવશે, પછી સહરા દરવાજા આવશે, ત્યાંથી આગળ હાલતા જશો તો કે આપણે મજુરા ગેટ આવશે, મજુરા ગેટથી ઈચ્છાનાથ આવશે, ઈચ્છાનાથથી તમે જાશો એટલે ઉમરા આવશે. કે એમ એડ્રેસ આપે છે કેવલધામ પરમ ગુરુ. કોને આપે છે? પ્રેમદાસને. આપણે નથી આપતા. આપણે એડ્રેસ માગ્યું છે જ ક્યાં? આપણે માગી તો આપે ને. તો આપણે માગ્યું જ નથી. આપણે જે જીવી છીએ એ જ જીવ્યા કરીએ છીએ. આપણે ખબર જ નથી કે આ શરીર પછી બીજું શરીર આપણે કેવી રીતે લેશું, હું અંશ કોણ છું. તો કે પ્રેમદાસને એડ્રેસ આપે છે, એને એડ્રેસ આપે છે ને એમાં આપને ખબર પડે છે કે આવું એડ્રેસ હોય. આ સરનામું છે કે ઠેઠ ઉમરા મંદિરે પહોંચવાનું સરનામું છે. જ્યાંથી ઘરેથી નીકળ્યા હોય કોઈ, ધારો કે અમદાવાદથી નીકળ્યા, કોઈ ભરૂચથી નીકળ્યા, કોઈ વડોદરાથી નીકળ્યા, તો એ ટ્રેનમાં બેસે ત્યારથી એની આગળ આખો નકશો છે. આપણે અત્યારે ગૂગલ કરી નાખીએ છીએ ને કયા રસ્તા ઉપર ગળદી છે ને કયો રસ્તો ખુલ્લો છે, એના ઉપરથી જાય ને કેટલો સમય લાગશે એમ. તો પરમગુરુ આખો આ ત્યારથી ખબર હતી. ગૂગલ મેપને અત્યારે ખબર પડી. પરમગુરુ તો પ્રેમદાસને ત્યારે આ મેપ આપે છે આખો કે જો આના ઉપર આના ઉપર આ કે સમજાણું. તો એ કીધું કે જો અરુઢ શૂન્ય તિનકે પર અદ્ભુતા. અરુઢ શૂન્ય કેવું છે કે જે હું તને કહું છું અલેપમ ધામ, એના ઉપર અદ્ભુત અરુઢ શૂન્ય આવ્યું છે. અરુઢ શૂન્ય છે એ 10મું ધામ કીધું. વસ્તી નહીં સોહી ધામ અછૂતા. ત્યાં કોઈ વસ્તી નથી. કે હવે કોઈ કીધું કે વસ્તી નથી ને તમે ધામ કેમ કહો છો?
તો કે ત્યાં ફિલ્ટર થાય છે કે જે આ બાજુના 10 આ જે નીચેના જે ધામ છે 9 ધામ એની અંદર અંશની અંદર કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય ને તો એમાંથી પસાર થાય ને તો એ ફિલ્ટર થવાનું, ફિલ્ટર રૂપે ધામ છે કે. હવે ઘણી વખત પાણી આપણે સીધું નથી પીતા, એક્વાગાર્ડની અંદર ફિલ્ટર કરીને પીએ છીએ ને, એમાં જે અશુદ્ધિ છે ઓલી નળી બાજુ કાઢી નાખે છે અને ફિલ્ટર થયેલું પાણી છે એ આપણે માટલામાં ભરીએ છીએ અને આખો દિવસ પીએ છીએ. તો એ કે આના ઉપર જવું હોય ને તો અંશોને પણ પરમિશન નથી કે કેમ કે અરુઢ શૂન્ય તિનકે પર અદ્ભુત છે કે વસ્તી નહીં સોહી ધામ અછૂતાય કે ત્યાં કોઈ વસ્તી નથી કે પણ ફિલ્ટર રૂપે એમાંથી તમે પસાર તો થવું જ પડે કે એમાંથી પસાર ન થાવ તો તમે જઈ ન શકો. અહીંથી આપણે અગર અમેરિકાના વિઝા ન હોય ને તો અમેરિકા જઈ ન શકીએ. આપણે વિઝા ન હોય તો ટિકિટ પણ ન મળે. ટિકિટ લેવા માટે આપણે વિઝા મૂકવા પડે. જો અમારા વિઝા છે ને આ તારીખે અમારે જવું છે તો ટિકિટ આપે. ટિકિટ અને વિઝા બે હોય ત્યારે તમને પ્લેનની અંદર એન્ટ્રી આપે. પ્લેનની અંદર એન્ટ્રી આપ્યા એના માટે સાધનોની જરૂરિયાત છે. તો એવી રીતે કીધું કે તમારે પછી ત્યાં જોઈએ કે તમારે ડોલર લાવ્યા છો, ડોલર છે વાપરવાના, અહીંયા ક્યાં ઉતરશો, તમારું હોટલ બુકિંગ છે, તમારો કોઈ સંબંધી રહેશે તો એ બધું પૂછે ઉતરે ને ત્યારે, નકર પછી પાછા પ્લેનમાં મોકલી દે આપણે કે ના નહીં હાલો તમે. તો આ અરુણ શૂન્ય કેવું છે કે આમાં કઈ ભૂલ પડી હોય, આપણી અંદર કઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો આપણે પાછા હેઠેના ધામમાં મોકલી દે, અંદર જવા ન દે. એટલે એ શૂન્ય ધામ છે, ફિલ્ટર રૂપે છે. જે એમાં ન જઈ શકે ઉપર કેવલધામમાં, અલીલ શૂન્યમાં અને કેવલધામમાં ન જઈ શકે એવા લોકોને ત્યાંથી પાછા કાઢી મૂકવામાં આવે. જાઓ, તમારે વિઝા નથી કે તમારે અગર બેંક બેલેન્સ નથી, તમારે અગર ડોલર નથી, તમારે અગર છે એ હોટલ બુકિંગ નથી, તમારા કોઈ સંબંધી નથી, ભલે અમે વિઝા આપી દીધા પણ તમને હવે અહીંથી પાછા કાઢીને ઘણા ડિપોર્ટ કરે, સમજાણું, બીજા પ્લેનમાં પાછા કાઢી મૂકે. એમ આ અરુણ શૂન્ય છે ને એ એવી વસ્તુ છે કે ઉપરના બે ધામો તો બહુ દિવ્ય છે કે એ દિવ્ય ધામમાં જવા માટે, ન જવા દેવા માટે યોગ્ય ન હોય એને પાછા કાઢવાના ધામ છે. એની ઉપર 11મું ધામ છે અલિલ શૂન્ય તિન પર અભિરાજે. હવે 11મું ધામ છે એ કેવું છે? અલિલ શૂન્ય. આ આપણને નથી ખબર પરમગુરુ ક્યાંથી કેવી રીતે આવ્યા છે અને કેવી રીતે બધું જોવે છે, પણ પરમગુરુ વર્ણન કરે છે અહીંયા. અલિલ શૂન્ય તિન પર અભિરાજે. જે મેં તમને કીધું ને અરુણ શૂન્ય ફિલ્ટર રૂપે છે, એના ઉપર અલિલ શૂન્ય છે કે અને ત્યાં અભિરાજે કે એ રહેલું છે. તો કે ત્યાં કોણ રહેશે અલિલ શૂન્ય ધામની અંદર? તો કીધું 100% પતિવ્રતા જે અંશો થયા છે અને એવા અંશો જે ભોગી છે, હસ્તા લેવા અંગ 11માં ચોપાઈ 7માં આપવામાં આવ્યું છે. એમાં અણમાનીતી રાણીઓ રહેશે બધી. આ જે અંશો થયા ને એ બધા કેવલની પત્ની છે. એ બધી જે પતિવ્રતા હોય ને એને જ અરુણ શૂન્ય ઉપર જવા દે. પતિવ્રતા ન હોય એને કે લાયસન્સ છે પતિનું, તમે પત્ની છો તો જવા દે. જો પત્ની નથી તો કે તું તારી અંદર એ અહંકાર રહી ગયો એટલે તું પાછો જા. ત્યાં તો અંશને પતિવ્રતા ધર્મે જવાનું છે. હવે એમાંથી કોઈની વાસના રહી ગઈ, કોઈ નાની મોટી અંશની, તો એને અણમાલિતી રાણી તરીકે અલિલ શૂન્યમાં રહેવાનું, કૈવલધામમાં નહીં. રાજા હોય ને એક, એને ઘણી રાણીઓ હોય, એમાંથી જે માનીતી હોય એ એની સાથે રહેતી હોય, અણમાનીતી હોય એને અલગ અલગ એના મહેલો આપી દીધા હોય. તો એને કીધું આટલા સુધી અંશો તૈયાર થયા છે, એ અંશોમાં અલિલ શૂન્ય ધામની અંદર રહેવાવાળા જે અંશો છે એ આટલા પાકા થયેલા અંશોમાં પણ અણમાનીતી રાણી છે કે એને રહેવાનું ધામ આપ્યું. તોય તે અરુણ શૂન્યમાંથી પસાર થઈ ગયા, ઓલા હેઠેના ધામમાં તો રહ્યા નથી. આ તો એટલા તો પાછા પાકા થયા કે સામાન્ય નથી. પછી એને કીધું અલિલ શૂન્ય તિન કે પર અભિરાજે તાપર કૈવલ ધામ બિરાજે. એના ઉપર કૈવલ ધામ છે કે આ કૈવલ ધામમાં શું છે કે 100% પતિવ્રતા રાણીઓ જ ત્યાં રહી શકે છે એવા અંશો છે. એ કેવા છે? પરમ દિવ્ય છે કે પછી અતિ ઉજાગ્રત છે અને માનીતી રાણી તરીકે રહેશે. એને કૈવલ ધામમાં પ્રવેશ છે. અણમાનીતીને પાછા એને રહેવાનું છે અલિલ શૂન્યમાં. અને જે પતિવ્રતા ધર્મ નથી ને ચૂસણીઓ નીચેની રહી ગઈ છે એ બધાને 9 ધામમાં રહેવાનું નીચેના. અરુણ શૂન્યમાંથી એને પસાર થઈને આવવા જ ના દે. હવે આ વાતની એની કીધું આ 12 ધામને બ્રહ્મા વિષ્ણુ શંકર આદ શક્તિને નિરંજન નથી જાણતા લેશ માત્ર. તો આ બધી વાત કોને કહું કે કોણ જાવાલ છે, કોને જાવું છે કે સાચી દાનત કોને છે કે કેવલધામ જવાની કે
એને હું અહીંથી અંશથી છૂટો પાડીશ, શરીરથી એને 5 શરીરથી પહેલા છૂટો પાડીશ, સ્થૂળ દેહથી એને સમજાવીને, એની સમજમાં એને જ્ઞાન આપીને, એની અંદર જાણનો વધારો કરીને, એને અંશની વૃત્તિએ કરીને, સ્થૂળ દેહથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મ દેહથી છે એ કારણમાં, કારણમાંથી મહાકારણ, મહાકારણમાંથી પરમકારણ, પરમકારણમાંથી પ્રણવ દેહમાં, અને પ્રણવ દેહમાંથી અંકુરી દેહમાં, એટલો છૂટા પાડ્યા પછી અંશે જ્યારે થશે ત્યારે આ ઉપરના ધામોમાં એને પ્રવેશ મળશે. બ્રહ્મની ઉપરના ધામમાં અહીં પ્રવેશ મળશે, એ અંશને પ્રવેશ મળશે. એમાં અંશોને કોઈ પણ પ્રકારની ચૂસણી રહી તો એ ચૂસણીવાળા અંશોને ત્યાં રહેવા દેવામાં આવશે નહીં. હવે કીધું સ્વર્ગમાં નહીં, સૂર્યલોકમાં નહીં, તપલોકમાં નહીં, જનલોક, એ બધું તમારું નીચે. આ તો હું પ્રેમદાસને સમજાવું છું કે એ બાકીના બધા જે છે સગુણના ઉપાસકો એ તો 4 વેદના છે કે વેદની ઉપર જે ગયા છે અને વેદાંત સમજ્યા છે એ તો બ્રહ્મની અંદર આટા મારે છે. તો હું તો બ્રહ્મધામની ઉપરના 11 ધામનું 12 ધામનું વર્ણન કરું છું કે જે આ જગતમાં કોઈ જાણતું નથી. શક્તિ, આદ્ય શક્તિ, એક શક્તિના 8 રૂપ થાય પાછા, અને પોતે એક બચે એટલે 9 દુર્ગા થાય. 8 ની અંદરથી પાછા 8 8 88 64 જોગણીઓ થાય. આ બાજુ છે 12 નિરંજનમાંથી 12 જ્યોતિર્લિંગ થાય, અને એમાંથી 52 વીરો થાય. એ આ જગત ચલાવવા માટેના બધા પુરુષ અને સ્ત્રીના વિભાગો છે, નિરંજનના આદ્ય શક્તિના. એને તો કોઈને ખબર નથી. આ જે નિરંજનને આદ્ય શક્તિને ખબર નથી તો આ કોને ખબર? હું આ જ્ઞાન તમને કહેવા આવ્યો છું કે પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા ને એ આ જ્ઞાન લઈને આવ્યા છે. હે અંશો, એ કે તમારા માટે આવ્યો છું. આ અંશોને કહે છે કે આવા આવા ધામોની આજ સુધીમાં કોઈને ખબર પડી નથી. કે આનાથી પછી આગળ કીધું કે હા, એક જ મિનિટ. હવે અહીંયા સુધી આપણે ગયા છીએ. એક ચોપાઈ કદાચ બાકી રહી છે છેલ્લી. હા, એને કીધું હવે મારો પરિચય આપું છું. હું આ તમને કહેવા વાળો કોણ છું કે હું કહું છું એ વાત તમે માનશો કેમ? કે મારી આગળ ડિગ્રી શું છે એમ તો તમે માનો. તો કીધું સો કૈવલ કા હંસા મહી અબધુ ગતિ નહીં જાનત તુમહી કહે કુવેર સુનો અબધૂત તુમ ત્રિગુણ માયા કે સમધુ. આ મેં અવધૂતને જ્ઞાન આપ્યું હતું. એ પ્રેમદાસ તને કહું છું કે અવધૂત એક આવ્યો હતો કે એ આકાશમાં ઉડી જાય ઘડીકમાં, ઘડીકની અંદર અદૃશ્ય થઈ જાય. અને હું જ્ઞાનની વાત કરતો હતો જ્યારે એ દીપની અંદર, ત્યારે એને મેં જ્યારે આ વાત કરી ત્યારે કીધું કે હું આવા છલ બતાવે છે કે આ તારું જ્ઞાન તો ત્રિગુણ અને માયાનું છે કે શક્તિ ને માયાથી ઉપર તું ગયો નથી. કે તું કેમ મારા જ્ઞાનને સમજી શકે? કે પછી કે મારા ગુરુ શેષ છે કે એને એનું અભિમાન હતું કે તું કોણ એમ. પરમ ગુરુ ત્યાં બેઠા હતા, એના મનમાં તો એમ કે હું તો અદ્રશ્ય થઈ શકું છું, હું બધે જઈ શકું છું. કે મારા ગુરુ તો શેષનાગ છે એમ. એટલે પરમ ગુરુ છે એ શેષનાગ મારા ગુરુ છે, અને એની મને રરંકાર મંત્ર આપ્યો છે કે અને રરંકાર મંત્રની અંદર એટલી તાકાત છે, એ તાકાતના કારણે હું આવું કરી શકું છું કે બધાય ખેલ કરી શકું, અષ્ટસિદ્ધિ, નવનિધિ, મુદ્રિકાઓ આ બધી હું સિદ્ધ કરી શકું છું કે. તો એ વાત એને ખબર હતી કે આ જ્ઞાન તે કાઢ્યું ક્યાંથી? કે આ અથર્વવેદનું જ્ઞાન છે કે અને 4 વેદમાં તું પડ્યો છો, એમાં ફસાયેલો છે કે તને અવધૂત આની ગતિની ખબર નથી. કે જે બ્રહ્મા વિષ્ણુ શંકર નથી જાણતા એની તો તું સેવામાં લાગ્યો છે, એનું રરંકાર મંત્રનું જાપ કરે છે તું કે. પછી એને આગળ કીધું છે કે આના આ મંત્રો ઉપર કઈ રીતે છે, તો એમાં આપણે થોડી વાર પાછા વળીએ. ચોપાઈ 18માં જઈએ, 18 થી 22માં આમાં આ જંગમાં. 18માં કીધું છે શેષ શાસ્ત્ર પતંજલિ કરિયા શોભીરટ રે રાઉર ધરિયા રરંકાર પરે ઓમકારા અક્ષર કે ઉત્પન્ન કરનારા. હે અવધૂતિ કે તું રામના ભજન કરીને રરંકાર મંત્ર બોલ્યો છે કે ઈ તે મંત્ર તે અથર્વ વેદમાંથી કાઢ્યો છે કે અને એ તને શેષનાગે આપ્યો છે. અને શેષનાગને કોને આપ્યો છે એની મને ખબર છે કે રરંકાર ઉપર તો ઓમકાર મંત્ર છે. તારા આ ભજનથી રરંકાર સુધીની તને ખબર પડશે કે
રણકાર એટલે રામ નામ, રામ નામનો મંત્ર. રામના એની વર્ણન કર્યા. દશરથ ઘરે જન્મેલો, વ્યાપક હોય, બધાથી ન્યારા, એવી રીતે 4 રામના વર્ણન કર્યા. તો કે એ રણકાર મંત્રનું તે ભજન કરીને આવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એના ઉપર તો ઓમકાર છે. એ કે પછી કીધું એ ઓમકાર અક્ષર કે ઉત્પન્ન કરનારી, ઓમકાર તો અક્ષરો ઉત્પન્ન કરે છે, અક્ષરોથી તારા મંત્ર બને છે, અને એ મંત્રથી છે એ આ જગતની અંદર આ બધા શાસ્ત્રો બન્યા છે. કે તો કે તું જોઈ કે ઓમકારની અંદરથી આના ઉપર ઓમકાર ઉપર સોહંકાર છે, કે સોહંકારની ઉપર અહંગ છે. કે આ બધા મંત્રની અંદર તું કેવી રીતે પહોંચી શીખે? તું તો રરંકાર એટલે સગુણની જ ઉપાસના કરે છે. કે એટલે કીધું શેષ શાસ્ત્ર પતંજલિ કર્યા. આ બધી ક્રિયા કોની છે? તો કે શેષનાગની અને પતંજલિની છે. કે શેષનાગના 3 અવતાર થયા. એક પતંજલિ યોગ દર્શન કર્યું, બીજો કણાદ ઋષિ એની છે એ વ્યાકરણ દર્શન આવ્યું, અને ત્રીજો અવતાર હતો એનો ધન્વંતરીનો, અને એની છે એ આ વનસ્પતિનું આખું દર્શન આપ્યું અને બધાને ઔષધિ આપી. તો શેષના 3 અવતાર થયા પૃથ્વી ઉપર, અને એ શેષનો તું શિષ્ય સોય. કે એ શિષ્ય એ 7મા તલ, વિતલ, અતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળમાં રહે છે. કે છેલ્લા તળમાં એને તું ભજન કરે છે, એની તને આપેલો એ તારા ગુરુ છે. કે એની મને ખબર છે. કે આ બધી સગુણની વાત છે, એને મુખ પડતી. કે આ તો હું તને આગળની વાત કરું છું. હવે પ્રેમદાસને આ વાત કરે છે, કારણ કે આ અવધૂત તો સમજી એકવાનો નહોતો, એને અહંકાર હતો, એ આ વાત સમજી કે એમ હતો જ નહીં. પ્રેમદાસ સમજી કે એમ હતા. તો પ્રેમદાસને જે વાત કરવાની છે એ અવધૂતને કહીને પ્રેમદાસને કહેશે. આપણે કોઈને ખીજાવવું હોય ને, અમુક નાના છોકરાને, તો ખીજાઈ એને સીધું ન ખીજાવાય, તો રોવા મળે. એટલે બીજો મોટો હોય ને એને ખીજાઈ, કેમ આમ કરે છે એમ કરીને 1 લાફો હળવેકથી મારી દઈ, એટલે ઓલો છોકરો સીધું જ કરવા મળે. સમજાણું? કેમ? કે અહીંયા છે એ અવધૂતને કહી અને પ્રેમદાસની વાત કરે છે. પ્રેમદાસ માટે અવધૂતને આડા રાખ્યા છે. એની અવધૂત સમજી જ એકવાના નથી, એ તો લાફા ખાવા માટે છે. પ્રેમદાસ સમજી એકવાના છે, અવધૂત લાફા ખાવા માટે છે. પરમગુરુના જે વાણી છે ને એનાથી થપાટ મારે છે પરમગુરુ, ટકોર કરે છે, એને તાક મારે છે. એ કે જોઈ લઈ કે આની આ વસ્તુ કીધું, પછી એની આગળ કીધું, સો કહીએ અક્ષર ભગવાના, જાથે સહુ અક્ષર ઉતપાના, વેદ ભય ઉનહુતે ચારી, ગાયત્રી 24 પસારી. પરમગુરુ કહે છે કે રરંકાર મંત્ર તો રામનો છે, સગુણનો છે, અવતારોનો છે. કે અવતારો એટલે મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, એ અવતાર છે, દેવતાઓ છે. કે તો કે રરંકાર મંત્ર આ બધા માટે છે. કે દેવતાઓ ઇન્દ્ર, ચંદ્ર, પછી આપણે વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, એના માટે આ રરંકાર મંત્ર છે. કે એ રરંકાર મંત્ર મારે સુધી ન પહોંચાય. કે એટલે એ કે પૃથ્વીની સીડીઓ મૂકો તમે તો સૂર્યલોકમાં ન પહોંચાય. કે પૃથ્વીની સીડીઓ આપણે મૂકીએ, આપણે દાદરા કરીએ તો દાદરા આપણે સૂર્ય સુધી ન પહોંચી શકીએ, ચંદ્ર સુધી ન પહોંચી શકીએ. આપણી લિફ્ટ મૂકીએ આપણે તો એ ચંદ્ર સુધી આપણી લિફ્ટ ન જઈ શકે. કે એનું તો વાહન અલગ હોય. કે આ બધી ઉપાસના આ મંત્રથી તમે કૈવલધામ નહીં પ્રાપ્ત કરી શકો, એમ કહે છે અહીંયા. એટલે રરંકારને કાઢી નાખ્યો, ઓમકારને કાઢી નાખ્યો. જેમ કીધું કે અક્ષર ભગવાન, એ કોને કીધું? કે ઓમકારને અક્ષર ભગવાન કીધું. તો એને કીધું રામ તો ક્ષર ભગવાન છે. કે ક્ષર એટલે નાશ પામવા વાળા, જન્મે અને નાશ પામે. પછી કૃષ્ણ એ જન્મે અને નાશ પામે. તો કે જે ક્ષર ભગવાન છે એની તમે ઉપાસના કરો છો, અક્ષર ભગવાન છે એ ઓમકાર છે, એનો નાશ નથી થતો. કે હવે અક્ષર ભગવાન છે એમાં અક્ષરથી પછી કે 52 અક્ષર ઉત્પન્ન થયા છે, અને એ 52 અક્ષરથી 4 વેદ લખાણા છે, વેદની ચોપાઈઓ લખાણી છે, એના મંત્રો લખાણા છે, એના શ્લોકો લખાણા છે, અને ગાયત્રી હંધાઈથી શ્રેષ્ઠ એનો મંત્ર છે. એમાં 24 અક્ષર જે મૂક્યા છે એ અક્ષર ભગવાન છે, એ તો ઓમકારમાંથી ઉત્પન્ન થયા છે. કે તમને શું ખબર? એ કે પછી આગળ કહે છે ઓમકાર ઉપર શું છે. કે હવે એનાથી ઉપર એ કે ગયા, પ્રાણાયામ સાધન વિપ્રન કે, કુંભ કરે ચકપોરક સ્વર કે, એ સર્વે ઉનસે જાના, ખટ શાસ્ત્ર મત પકરે જ્ઞાના. હવે કીધું પ્રાણાયામ સાધન વિપ્રન. કે જે બ્રહ્મજ્ઞાની છે ને એને પ્રાણાયામ સાધન છે. કે અને પ્રાણાયામ સાધન એ શું છે? કે તો એને કીધું કે જે
આ પ્રાણાયામ સાધન છે એના દ્વારા આપણે નથી કરતા કુંભક રેતક અને પૂરક, તો કે પ્રાણાયામ સાધન છે એ પ્રાણાયામ જે આ બ્રહ્મજ્ઞાનીઓ છે, વિપ્ર એટલે બ્રહ્મજ્ઞાની, બ્રાહ્મણો નહીં. આ સમજો, અહીંયા પરમગુરુએ લખ્યું છે વિપ્ર એટલે પ્રાણાયામને જાણનારા, કે જે બોલે એ પ્રમાણે થાય એ બધા બ્રહ્મજ્ઞાનીઓ. તો કે પ્રાણાયામને સાધન કરીને એ ઊભા થયા છે એવા બ્રહ્મજ્ઞાનીઓ. એની આગળ કીધું એ ઓમકારની આજે જ રહેલા છે ને ઓમકારથી પછી સોહંકાર ઉત્પન્ન થયો, એને ઉપરનો સોહંકાર છે કે એ અક્ષર કા કહા વિસ્તારા, કહ્યા વિસ્તારા, અક્ષરાતીત કહું તે ન્યારા, નિજાનંદ નિજ ધામ કહાવે, અક્ષરાતીત હરિતાહી રહાવે. હવે એને કીધું પેલા અક્ષર હતા, અવતારો થાય એને દેવો માને એ, બીજા અક્ષર હતા, એના ઉપર અક્ષરાતીત છે કે. હવે અક્ષરાતીત કોણ છે કે સોહંકાર, રરંકાર, ઓમકાર અને સોહંકાર. આ સોહંકાર કોણ છે કે નિરંજન પુરુષ જેનું ધ્યાન ધરે છે કે. અને એ સોહંકારના કારણે એ અનેક સ્ત્રીઓ એટલે ગોપીઓ સાથે રહેશે પણ એને કલંક લાગતું નથી, કે ગોપીઓની સાથે રહેવા છતાં એને કલંક લાગતું નથી. કેમ કે બ્રહ્મનું ધ્યાન ધરે છે, સોહંકારનું ધ્યાન ધરે છે, ત્યાં એનું કલંક નીકળે એટલે નિષ્કલંકી થઈ જાય છે કે. એટલે નિરંજન પુરુષ થાય, અંજન એટલે એને માયા લાગતી નથી કે. અહીં કીધું એની આગળનું અનંત કોટ સખી અન કે ભોગી, લીલાવે નર પુરુષ સંજોગી, અખંડ ભૌમ્ય જહાં રાસ વિલાસા, અક્ષરાતીત ખેલે નિશ્વાસા. એ કે નિરંજન પુરુષ છે એ જે સોહંકારનું ધ્યાન ધરે છે કે એ શું કરે છે તો કે એના ધામમાં રહી અનંત સખીઓ છે નહીં કે. એને જે આદ્ય શક્તિમાંથી જે ઉપર ગયેલી હોય એવી અનંત સખીઓ સાથે પોતાનો લીલા નર પુરુષ સંજોગી એની સાથે સંયોગ કરે છે, એની સાથે લીલા કરે છે. અખંડ ભૂમિ જहाँ રાસ વિલાસા, એ અખંડ ભૂમિ છે એમાં રાસ વિલાસ કરે. અક્ષરાતીત ખેલે નિશ્વાસા, એ અક્ષરાતીત એની અરે ખેલ કરે છે, રમત કરે છે, એની અરે આનંદ લે છે, પણ છતાંય એને એનું કલંક લાગતું નથી કે. એવા છે. એનું કારણ શું છે કે તો કે મેં 23મી ચોપાઈમાં કીધું सकल विश्व वैभव को यारी, कलंक रहित कहावे ब्रह्मचारी, तिनके पर परिब्रह्म रहावे, रूप रंग कछु रेख न कहावे. હવે અહીંયા કીધું જો આ દીઠ હતી તો ભોગી આ નિરંજનની આ બાજુનું હેઠેનું આવી ગયું બધું, આ ડીટ્યુ છે કે એના ઉપર બ્રહ્મ આવશે, એના ઉપર આપણે પહેલા ધામોનું વર્ણન કરી નાખ્યું. હવે કે છે કે આ બધાની આરે જે નર નારી છે એની અંદર રાસ કોણ રમે છે? કૂતરા, બિલાડા, મનુષ્ય, પશુ, પક્ષી, દેવો, દેવીઓ એની આરે રાસ રમે છે. એ છે નિરંજન પુરુષ. અને નિરંજન પુરુષને જ આ બધા સંતાનો છે. આટલા બધા સંતાનો છે છતાં એ કે બ્રહ્મચારી છે. આ વાત કરે છે નિરંજન બ્રહ્મચારી કેમ રહે છે? તિનકે પર પરિબ્રહ્મ રહાવે, કે એ બ્રહ્મનું એટલે સોહંકારનું ભજન કરીને બ્રહ્મની ઉપર ધ્યાન કરે છે. એટલું ધ્યાન કરે છે ત્યારે એને કોઈ પણ પ્રકારનું કલંક લાગતું નથી. એક કદાચ તમને પ્રસંગ કીધો હોય, દુર્વાસા ઋષિની બધા છે એ જમના નદીના હામા કાંઠે છે એ આવેલા 10,000 સંતો, અને 10,000 સંતોને જમવા માટે છે એ કીધું કે કૃષ્ણ છે એ ત્યાંથી મોકલતા હતા. તો કે ભાઈ જમવા માટેનું લઈ જાય, પણ એને રાણીઓ હતી 16,108 કૃષ્ણને રાણીઓ, અને બધાના 10-10 સંતાનો. અને જમના તો આખી વહેતી હતી. આ બધા તો મોટા ખૂમચા લઈ લઈને છે એ સાધુઓને જમાડવા ગયા. રાણીઓ બધી એ જમાડવા જાય છે તો નદી છે એ આખી ભરેલી હતી પાણીની. એટલે કીધું કે આમાં અમે કેમ જાય? તો કૃષ્ણને આગળ ગયા કે અમારે જવું કેમ? એટલે ઉપર આને 8 રાણીઓ હતી ને પટરાણીઓ, એમાંથી પૂછ્યું કોઈએ, સત્યભામા હોય કે રૂકમણી હોય કે એને પૂછ્યું કે અમારે જવું કેમ? તો એ કે એવું કહો ને કે કૃષ્ણ અખંડ બ્રહ્મચારી હોય ને તો એ કે રસ્તો આપી દે એમ. તો આ કે તમારા સંતાનો છે કે તમે ક્યાંથી બ્રહ્મચારી હો? પણ કે કીધું છે તો જવા દે ને. એટલે ગયા અને કીધું જમનાજીને, હે જમનાજી કે અમારે દુર્વાસા મુનિને એનું થાળ ધરાવવા જવું છે, અમારે એને અન્નપાન કરાવવા જવું છે, તો તમે અમને રસ્તો આપો. ને અમારા જો પતિ કૃષ્ણ બ્રહ્મચારી હોય તો રસ્તો આપો. તો તરત જે પાણી હતું એના 2 ભાગ થઈ ગયા, વચ્ચે રસ્તો થઈ ગયો. અને એ બધા રાણીઓ હોઈ ગઈ.
ત્યાં જઈ અને દુર્વાસાને આ બધા સંતોને જમાડીને પછી છે એ પાછી આવે છે, જોયે તો પાણી તો એક થઈ ગયું હતું. પાછા દુર્વાસા આગળ ગયા. એ કે હે દુર્વાસાજી, કે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે તો એ કે પાણીની વચ્ચેથી રસ્તો મળી ગયો હતો. એ કે અમે એમ કીધું અમારા પતિ છે એ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપી દીધો, એટલે રસ્તો આપી દીધો. તો એ કે હવે અમારે પાછું જવું તો પાણી ફરી વળ્યું છે. કે હવે કેમ અમે પાછા જઈએ અમારા ઘરે? તો એ કે એવું કહેવાય કે આટલું બધું ખાધું હતું આ બધાએ. એ કે દુર્વાસા ઋષિ છે એ અખંડ ઉપવાસી હોય તો અમને રસ્તો આપી દે. કે એટલે આ કે સારું, આ તો ગજબ કહેવાય. કે તો એ કે આ ઓલે કીધું તો આની વાત તો માનની, એટલે આ ગયા બધા અને રાણીઓ સાથે. પછી કીધું કે અમારા જે દુર્વાસા મુનિ છે એ અખંડ ઉપવાસી હોય, કે ક્યારે અન્નનો દાણો ન લીધો હોય, કે તો અમને રસ્તો આપી દો. ત્યાં પાછો રસ્તો આપી દીધો જમનાજીને. સામે વહી ગયા. હવે કૃષ્ણના આગળ ગયા. કે આ બધું કેમ નહીં કે તમે છે? કે તો કે હું તમારી યારે રહું છું છતાંય હું તો બ્રહ્મચારી છું. તો કે દુર્વાસાએ એટલું બધું ખાધું છતાંય એની અન્નનો દાણો ખાધો નથી. તો કે એવી રીતે રહેવાની રીત, એટલે એની યુક્તિ કોણ બતાવે, એની પદ્ધતિ કોણ આપે? તો કે નિરંજન આગળ આવી યુક્તિ હતી. કે આ નિરંજન પુરુષ કલંક રહિત બ્રહ્મચારી કહાવે, તિનકે પર પરિભ્રમ રહાવે, રૂપ રંગ કછું રેખ ના કહાવે. તો કે આ બ્રહ્મની વાત હું કેમ કરું તમને? કે 24મી ચોપાઈ સીધી વાંચી લી. નિગમને કરી તાહી પોકારે, પાદુ પણ બિન ગમ ઉચારે, અક્ષરાતીત ધ્યાન ધરે જીनको, છૂટત કલંક જાય નિસદિન કો. આટલી બધી રાણીઓની આરે રે ને ખાલી બ્રહ્મનું ધ્યાન ધરે છે, ત્યાં એને કલંક લાગતું નથી, બ્રહ્મચારી રહેશે. હવે વાત સમજવા જેવી. એટલે એની કોઈ પદ્ધતિ હોય ને, તો અહીંયા કીધું કે અક્ષરાતીતનું ધ્યાન ધરે છે, કે એ જાણે છે કે એનો કલંક નથી રહેતો. કે એ બ્રહ્મચારી રહે. ઓલા ખાધું છે તો એ ઉપવાસી રહેશે. કે તો એ કે આ વાત અહીંયા પરમ ગુરુ લખે છે. તો કે એને જે પગ નથી, હાથ નથી, અને એવા હશે. કે હવે કેવલને તમારે જોવા હોય તો તમે આ આંખે તો જોઈ શકો નહીં. કે જેને આંખ નથી એને આપણી આ આંખે કેમ જોઈ શકીએ? જેને કાન નથી એનો અવાજ આપણે આ કાને કેમ સાંભળીએ? કે આપણે કાનવાળા, આપણે આંખવાળા. જેને જીભ નથી એનો આપણે સ્વાદ કેમ લઈ શકીએ? આપણે જીભવાળા. આપણી બધી ઇન્દ્રિયો ગત ઇન્દ્રિયો કહેવાય, નાશ પામવાવાળી કહેવાય. તો એનાથી જે કેવલ છે એને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. તો કે એનાથી કઈ નવો રસ્તો ખરો? તો કે હા, પ્રેમદાસ એના માટે આવ્યા હતા. એ રસ્તો પરમગુરુ આગળથી જોવા માટે આવ્યા હતા. કે પગ વગર જે હાલે છે એની પરિક્રમા હું પગ દ્વારા કેમ કરી શકું? જે પગ વગર હાલે છે, કે આ પગ વગર જ બધું કર્યું છે, તો હું તો પગથી એની પરિક્રમા કરું. આ પગની શું ગતિ? જેને હાથ નથી એને હું આ હાથથી કેમ પકડી શકું? આ વાત સમજજો. તો કે કેવલ કેવા છે, કેવલને કેમ સમજવા, એનું ધામ કેવું છે? તો કે આંખ છે એ તો મારી આ ચર્મવાળી આંખ છે, અને એને આંખ જ નથી, એને મારે કેમ જોવા? હું જીભથી જે બોલું છું, મુખથી જે બોલું છું, એની અંદર તો માઉસ છે, દાંત છે. ઓલાની અંદર મોઢું જ નથી જેને, અને એ બોલે એ મારે કેમ સાંભળવું? મારે આગળ કાની એવા નથી, એની બોલી સાંભળી શકું એવું નથી, એની પરિક્રમા કરી શકું જે એને પગ નથી ને એની મારે પરિક્રમા કરવાની પગથી. આપણે પરિક્રમા કેવી કરી? તો મૂર્તિ બેહારીને આપણા પ્રમાણેના ભગવાન બેહારીને પછી આપણે ગર્ભકું કરીને આપણી રીતની પરિક્રમા. હાચા કેવલ આવે તો હું પરિક્રમા કેમ કરી શકું? હાચા કેવલ હોય તો એને હું સાંભળી કેમ? આ તો અમે બનાવ્યા બધાને. પરમગુરુ હાચા આવે તો હું એને પરિક્રમા કેમ કરી શકું? એને જોઈ કેમ શકું? આ તો પંચમહાભૂતનો ચોલો લઈને આવ્યા એટલે જોઈએ કે છે બધા. અહીંયા પરમગુરુ હશે તો આપણે એને કેમ જોઈ શકીએ? પરમગુરુએ કીધું કે મારું પંચભૂતનું શરીર નથી, ચેતન ચિદ સ્વરૂપ છે મારું. કે એને તમે ઓળખી લો. કે આંખ વગર આપણે એને જોવા પડશે, કાન વગર સાંભળવા પડશે, જીભ વગર એનો સ્વાદ લેવો પડશે, પગ વગર પરિક્રમા કરવી પડશે, હાથ વગર પકડતા આવડવું જોઈશે. તો એવું જ્યારે આપણે જ્ઞાન આવશે ત્યારે કેવલને આપણે આપણા સ્વરૂપે થઈને જોઈ શકશું, આપણા સ્વરૂપે થઈને પકડી શકશું, આપણા સ્વરૂપે થઈને એનો સ્વાદ લઈ શકશું, આપણા સ્વરૂપે થઈને એને સાંભળી શકશું. કારણ કે એની વાણી ચેતન છે. રૂપે નથી, અરૂપે નથી, પણ સ્વસ્વરૂપે છે. જો એમ કહે છે કે હા, જે આપણું સ્વરૂપ છે ને એવા કેવલ છે. આ શરીર છે એવા કેવલ નથી. આપણું જેવું સ્વરૂપ છે ને એવા કેવલ છે. આપણું સ્વરૂપ કેવું છે? રૂપય નહીં ને અરૂપય નહીં. આ રૂપ કહેવાય.
અરૂપ આપણો પ્રાણ કહેવાય, સમજાણું? અને આપણું સ્વરૂપ એટલે આપણે ચેતન. એ સ્વરૂપે જ્યારે થઈશું ત્યારે કીધું રૂપ રંગ કછું રેખ ના કહાવે. એનું રૂપ નથી, એનો રંગ નથી, એમાં હું કેવું મારે કે આ ભ્રમના માટે વાત કરે છે. તો કૈવલની વાત કેવી છે? પરમ ગુરુ કૈવલની આ વ્યાખ્યા આપવા માટે પ્રેમદાસને કહે છે કે તમે બેહો, હું તમને આ બધી વાત કરું. કે હજી તો 4.5 મહિના સુધી અકાવાનું છે આપણે, પછી આગળની ચોપાઈ શરૂ કરશું. કે 4.5 મહિના સુધી આપણે આ જ્ઞાન કરવું પડશે. 4.5 મહિના સુધી તો કેવલ પરમ ગુરુ આગળ છે એ આ પ્રેમદાસ નહીં આવ્યા, અને એ તો 24 કલાક આરવાર રહેતા. આપણે શનિ રવિ સવારમાં 1-1 કલાક 1.5 કલાક આવવાનું છે. તો એ બધું જ્ઞાન કેમ કરી શકશું? તમે કહેશો કે મહેશભાઈ તમે કાઢ્યું ક્યાંથી? તો હું કહું એક અક્ષરને મેં જાણ્યો છે, ઓળખ્યો છે, જાણ્યો છે. શબ્દ એનો કેમ બન્યો છે એને મને ખબર છે, એની ચોપાઈ કેમ બની છે એની ખબર છે, એનું ગુજરાતી શું થાય છે એની ખબર છે, એના અર્થ શું થાય છે એની ખબર છે. આ ગ્રંથને આ ગ્રંથની ચોપાઈ હારે, આ અંગના ચોપાઈને આ અંગની ચોપાઈ હારે, આ સાખીને આ સાખીની હારે એમ મેળવીને મેં આ કર્યું છે. તૈયાર 2004 થી હું અહીંયા બેહું છું અને 2024 છે. 20 વર્ષ થઈ ગયા છે આમાં અંદર કૂદીને અંદર ગોથા મારીને. એટલે મને ખબર છે કઈ વસ્તુ ક્યાં મૂકી છે, એટલે હું આ કહી શકું છું એમ. એટલે આ તમને જ્યારે હું કહું છું ત્યારે બધાનો અભ્યાસ છે ને, એટલે તમને આ પાનાથી આ પાના, આ અંગમાંથી આ અંગે લઈ જાઉં છું. પણ જ્યારે આગળનો અભ્યાસ કરો ને ત્યારે 18 ગ્રંથ તમારે સામે એક-એકની સામે હશે, અને 18 ગ્રંથમાં આ ગ્રંથની આ ચોપાઈ લો, અને આ ગ્રંથની આ ચોપાઈ આ અંગની સાથે મેળવો, આ કંદની આ ચોપાઈ લો, આ સાખી લો, એને આની હારે મેળવો, ત્યારે આખું આ સ્વરૂપ કેવું છે આપણું એ બનશે, તૈયાર થશે. 18 ગ્રંથમાં પરમ ગુરુનું સ્વરૂપ મૂક્યું છે નહીં. તો અંદરથી કાઢી લેવાનું કેવી રીતે કાઢવાનું? મોસંબી હોય તો જ્યુસ કાઢી નાખીએ આપણે, નાળિયેર હોય તો પાણી કાઢી નાખીએ અંદરથી, માટલું હોય તો પાણી અંદરથી કાઢીએ આપણે, લોટનો ડબ્બો હોય તો લોટ કાઢી, મધપૂડો હોય તો નથી મધ કાઢી. આ કદાચ આપણે આવડે. પરમ ગુરુનું સ્વરૂપ આ 18 ગ્રંથમાં છુપાયેલું છે એમ પરમ ગુરુ લખે છે, તો કોકે તો કાઢવું પડશે ને. અને એ જો કોઈ કાઢશે તો આપણી અંદરથી એનું સ્વરૂપ નીકળશે. આપણું સ્વરૂપ જ્યારે નીકળશે તો કે રૂપ અરૂપથી અલગ એ તારું સ્વરૂપ છે કે, અને આ સ્વરૂપને તારે પ્રાપ્ત મનુષ્ય જન્મમાં કરવું જોઈએ. તો કેટલું પ્રેમદાસ, જેના માટે હું ખાલી દાખલો તમને કે પરમ ગુરુએ દેખાડ્યો છે, પ્રેમદાસને આવું બધું કહે છે. પ્રેમદાસ તો ક્યાં સુધી પોગેલા હતા? આમ ધ્યાન કરે તે ખબર પડી જશે આયુષ મારું એટલું છે. આમ ધ્યાન કરે તો પુરુષ કયો છે, ક્યાં બેઠો છે, અને મારે એની આગળ કેમ જવું? આટલા શિષ્યો એના વિદ્વાન છે. એ પ્રેમદાસને કહે છે કે આ ધામોની કોઈને ખબર નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિ શક્તિ, નિરંજન લેશ માત્ર જાણતા નથી. એ જ્ઞાન હું તને આપું છું. એ જ્ઞાન હું તને આપું છું. આ જ્ઞાન અત્યારે આપને પરમ ગુરુ કહે છે. અને જેટલું આપણે આ ફરીથી સંભળાય ને એવું કોશિશ કરજો. પહેલાં શરૂઆતમાં તમને બધું એમ લાગશે કે મહેશભાઈ આ પાનેથી આ પાને જવાનું કહે ચોપાય, પણ મારો આશય જે હતો ને એ આશય આની અંદર રજૂ કર્યો છે. આ યુટ્યુબ ઉપર વારંવાર જોજો. આ જોવાથી હોતી એક વખત સ્વરૂપ સુધી પગી જવાશે. ગ્રંથ વાંચનની આખી ગતિ આપણી અંદર આવી જશે. આજે રવિવાર હતો એટલે સમય મેં વધારે લીધો છે આપણે નક્કી થયા પ્રમાણે, પણ આ ઓછા સમયમાં તો કઈ એકાય એવું નહોતું. મારે કેવું કેમ 135 દિવસનું 35 આપણે 1 કલાકના 35 મિનિટમાં કેમ કેવું? 1.5 કલાકમાં તો કહેવાય નહીં. અને એ તો એ જ્ઞાન નહીં. અને આપણે બધા બેઠા છીએ તો આની અંદર આપણી અંદર એ એવા ભાગ્ય છે કે આ ગ્રંથને આપણે સાંભળીએ છીએ. આપણી અંદર એવા સંતો આવે અને આપણી અંદર પ્રવેશ કરે કે અમને એ પ્રવેશ કરે ને એ સાંભળે, અને એમાં અમારો ઉદ્ધાર થાય કે અમે કેવલધામ જઈએ, અમારા સ્વરૂપને પ્રાપ્ત કરીએ. આજે આ જ્ઞાન અહીંયા સુધી એટલે રાખું છું. હજી આગળનું પછી આવતા શનિવારે આપણે લઈશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. મહાન તપસ્વી મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામજી મહારાજ ધામ કી જય. વિચલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ.